જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કેર એકેડમીમાં આપ સૌનું હું નેવિલ પિરાણી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ખાસ જીપીએસસી યુપીએસસી માટે ખૂબ જ મહત્વનો વિષય એવા જીઓગ્રાફી વિષયની ડિટેલમાં ચર્ચા કરવી છે કે ભાઈ જીઓગ્રાફી કેમ સ્કોરિંગ વિષય છે, જીઓગ્રાફીમાં વધારે માર્ક્સ કઈ રીતે લાવવા, ભૂગોળના પ્રકારો કેટલા છે, ભૂગોળને કઈ રીતે ભરાય, ભૂગોળનો સિલેબસ શું છે, યુપીએસસીનો સિલેબસ શું છે, જીપીએસસીનો સિલેબસ શું છે, બંનેની વચ્ચે સામ્યતા શું છે, બંનેની વચ્ચે તફાવત શું છે, કેમ જીઓગ્રાફી વિષય એક સ્કોરિંગ સબ્જેક્ટ તરીકે તાજેતરના છેલ્લા 2 વર્ષની અંદર વધારે પડતો ઉભરી આવ્યો છે. તમે જીપીએસસીના છેલ્લા 3 વર્ષના પેપર જોઈ લો તો બીજા વિષયની સાપેક્ષે જીઓગ્રાફીના જે નંબર ઓફ ક્વેશ્ચન છે એની સંખ્યા ખૂબ જ વધી રહી છે. જીઓગ્રાફીને કરંટ સાથે લિંક કરીને પ્રશ્નો પૂછવાની જે પેટર્ન છે એ પણ વધી રહી છે. તાજેતરના છેલ્લા 2 વર્ષની અંદર ખાસ કરીને મુખ્ય પરીક્ષાના પ્રશ્નો જોઈએ તો એમાં પણ કરંટ સાથે આ સબ્જેક્ટની લિંક કરવામાં આવી રહ્યો છે. પ્રિલિમની અંદર તો સિલેબસની અંદર પણ જીઓગ્રાફી વિથ કરંટ અફેર્સ એવું એક અલગથી એક ટોપિક છે એ પણ એડ કરેલો છે. તો ડિટેલની અંદર આ વિષયને સમજીએ જેથી જ્યારે તમે ઘરે બેઠા બેઠા આ કોર્સને નિહાળી રહ્યા હોય ત્યારે તમે બેઝિક આ વિષય શું છે, વિષયની જરૂરિયાત શું છે, શા માટે જીઓગ્રાફી આપણને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ભણાવવામાં આવે છે, આ બધી વિષયની તમને આ બધી વસ્તુની તમને એકદમ ડિટેલની અંદર માહિતી મળે. પછી ધીમે ધીમે આપણે વિષય પ્રવેશ કરશું, પછી એક એક ટોપિક આપણે ડિટેલની અંદર ભણવાની શરૂઆત કરશું. પણ બેઝિક જીઓગ્રાફી છે શું એ આપણે સમજીએ તો સૌથી પહેલો પ્રશ્ન આપણને એ થાય કે સાહેબ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જીઓગ્રાફી વિષય કેમ ભણાવવામાં આવતો હશે, એ પાછળનું કારણ શું હશે, આ વિષયને ભણાવવા પાછળનું કારણ સિલેબસની અંદર કેમ જીઓગ્રાફી રાખવામાં આવ્યું હશે, જેમ કે હિસ્ટ્રી રાખવામાં આવ્યું છે, પોલિટી રાખવામાં આવ્યું છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, ગવર્નન્સ છે. તો આ દરેક વિષય રાખવા પાછળના કોઈને કોઈ ચોક્કસ કારણો છે. તો જીઓગ્રાફી કેમ છે, જીઓગ્રાફી ભણીને અમને શું ફિલ્ડમાં જઈને ફાયદો થશે? તો જીઓગ્રાફી ફિલ્ડમાં જો સૌથી વધારે કામ લાગતો વિષય છે ને તો એ પોલિટી અને જીઓગ્રાફી છે. જીઓગ્રાફી માની લો કે તમે કોઈ જિલ્લાના કલેક્ટર છો, બરાબર છે, તો તમારા જિલ્લાની અંદર કોઈ કુદરતી આપત્તિ આવી છે, માની લો કે પૂર આવી ગયું, ચક્રવાત આવી ગયો અથવા અન્ય કોઈ કુદરતી આપત્તિ, દાવાનળ છે, દુષ્કાળ છે, તો એ સમયે તમને એ આપત્તિ સામે વ્યવસ્થાપન કેવી રીતે કરવું? પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે સાહેબ ચક્રવાત આવે કેમ, કારણ કે જ્યારે આવી કોઈ ઘટના થાય ત્યારે તમારે મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરવી પડે. તો પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે લો પ્રેશરના કારણે ચક્રવાત ઉત્પન્ન થઈ રહ્યું છે. તો એની માટે ફિઝિકલ જીઓગ્રાફીની અંદર એક આખું ચેપ્ટર આવે, ચક્રવાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ નામનું એક આખું ચેપ્ટર આવશે. તો આ દરેક બેઝિક જે વસ્તુ છે એનાથી આપણે પરિચિત હોવા જરૂરી છે, જેના કારણે ફિલ્ડમાં જઈને પણ એવું કહેવાય છે કે જો તમને કોઈ પણ વિસ્તારનો ઇતિહાસ જાણવો હોય તો જે તે વિસ્તારની જીઓગ્રાફી ખબર હોવી જરૂરી છે. મતલબ ઇતિહાસ છે ને એ જીઓગ્રાફી ઉપરથી ઉતરી આવે છે. માની લો કે આપણે એક બેઝિક ઉદાહરણથી સમજીએ કે ભારતની અંદર મોટા ભાગના વિદેશી આક્રમણો કયા રાજ્યમાંથી થયેલા છે. આગળ જતાં તમે ઇતિહાસની અંદર ભણશો કે ભારતની અંદર મોટાભાગના વિદેશી આક્રમણો ક્યાંથી થયેલા છે, તો એનો જવાબ આવશે કે ભારતમાં મોટાભાગના વિદેશી આક્રમણો પંજાબમાંથી થયેલા છે. તમે કોઈ પણ આક્રમણ જોઈ લો, એનું રીઝન શું છે, કેમ વિદેશી આક્રમણો પંજાબમાંથી જ થયેલા છે? તો એની પાછળ એક કારણ છે કે પંજાબ ભારતનું જે રાજ્ય છે ને, પંજાબની ઉપર તમે જુઓ ને તો હિમાલય શરૂ થઈ જાય, એટલે કે પર્વતીય વિસ્તાર છે, ત્યાંથી આક્રમણ કરવું સરળ નથી. પંજાબથી નીચે ઉતરો તો રાજસ્થાનનું રણ શરૂ થઈ જાય, બરાબર. રણની અંદરથી આક્રમણ કરવું સરળ નથી. પહેલાંના જમાનામાં મોટે ભાગે યુદ્ધો છે ઘોડાઓ દ્વારા થતા, તો પંજાબમાંથી રાજસ્થાનના રણમાંથી ઘોડા સરળતાથી એન્ટર ન થાય, હિમાલયમાંથી તો ઘોડા પસાર જ ન થઈ શકે. એનાથી નીચે આવો તો ગુજરાતથી દરિયાકાંઠો શરૂ થઈ જાય, શક્ય નથી એન્ટ્રી લેવી. એક જ મેદાની રાજ્ય હતું પંજાબ, માટે મોટાભાગના વિદેશી આક્રમણો પંજાબમાંથી થયેલા છે. એની પાછળ રીઝન છે પંજાબની જીઓગ્રાફી. એટલે જ આપણે એવું કહીએ કે વધારે વસ્તી ક્યાં રહે. હવે જો આપણે હજી એક બીજું ઉદાહરણ સમજીએ કે પંજાબના લોકોએ વિદેશી આક્રમણનો સામનો વધારે કરેલો હશે તો સ્વાભાવિકપણે સ્વભાવ જનૂની હશે પંજાબના લોકોનો. તમે તારક મહેતા સિરિયલ જોઈ લો, રોશન સિસોડી ઘડે ઘડે ગુસ્સે થઈ જાય. મારે ગદ્દર પિક્ચર બનાવવું હોય તો સની દેઓલ ચાલે, પરેશ રાવલ ના ચાલે. તો જીઓગ્રાફી મેટર કરે છે. જેમ કે સાઉથમાં જાઓ તો લોકો વ્હાઇટ કલરના કપડાં પહેરે, લુંગી પહેરે, સફેદ કલરના કપડાં પહેરે. તમે સાઉથના જેટલા રાજ્યો છે એના ચીફ મિનિસ્ટર જોઈ લો તો સફેદ કલરના કપડાં પહેર્યા છે. રીઝન કે વિષુવવૃત્તિ નજીક છે, ગરમી વધારે લાગે. વિષુવવૃત્તિ નજીક છે, વળી પાછું જીઓગ્રાફી આવી ગયું, એના ઉપરથી પોશાક આવી ગયો, કલ્ચર આવી ગયું. રાજસ્થાનના લોકો માથે પાઘડી પહેરશે, કેમ તો કે રણ છે, રણની રેતી માથા ઉપર ન ઉડે માટે તેના લોકો પાઘડી પહેરે. રણ એટલે વળી પાછું જીઓગ્રાફી આવી ગયું. રેડી. અંગ્રેજોને ભારતના મરી મસાલામાં ઇન્ટરેસ્ટ હતો, કેમ તો કે ત્યાં ઉત્તર ધ્રુવથી નજીક છે, ઠંડી વધારે પડે માટે લોકો સ્પાઇસી વધારે ખાય, વળી પાછું જીઓગ્રાફી આવી ગયું. તો જીઓગ્રાફી છે એ દરેક વસ્તુને
શું કરે તો કે એફેક્ટ કરે છે. આપણી જે રોજિંદી લાઈફ છે એને પણ જીઓગ્રાફી શું કરે તો કે એફેક્ટ કરે છે. માટે આ વિષયને ભણવું જરૂરી છે. ફિલ્ડમાં જઈને આ વિષય તમને બહુ કામ લાગશે. માની લો કે તમારું પોસ્ટિંગ છે એ કોઈ એવા રાજ્યમાં થયું કે જ્યાં મેદાની પ્રદેશ છે, તો વસ્તી વધારે હશે, જેમ કે યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, આ મેદાની પાક છે. વસ્તી વધારે હશે તો એની સમસ્યાઓ કંઈક અલગ હશે. ગરીબી, બેરોજગારી વધારે હશે, વસ્તી ગીચતા વધારે હશે, કૃષિ મુખ્ય વ્યવસાય હશે. બરાબર છે. ડન છે. પર્વતીય રાજ્યમાં પોસ્ટિંગ થયું તો વસ્તી ઓછી હશે, પણ બીજી કંઈક સમસ્યાઓ વધારે હશે, જેમ કે ભૂસંખલન વધારે થતું હશે, લેન્ડસ્લાઇડની સમસ્યા હશે, વાદળ ફાટવાની સમસ્યા હશે. તો એઝ અ સિવિલ સર્વન્ટ તરીકે ઓલ ઇન્ડિયા સર્વિસની અંદર તમારું પોસ્ટિંગ કયા રાજ્યમાં થાય છે, એની માટે એ રાજ્યની જીઓગ્રાફી ખબર હોવી જરૂરી છે. માટે એક પહેલું જ ચેપ્ટર આવે તમારા સિલેબસમાં કે ભારતનું ભૂપૃષ્ઠ, જેની અંદર ભારતના અલગ અલગ ભાગોને શું કરવામાં આવે તો કે સમજવામાં આવતા હોય છે. માની લો કે આપણે એક એવી વાતની ચર્ચા કરીએ કે તમારું ઓલ ઇન્ડિયા સર્વિસ છે તો પોસ્ટિંગ કોઈ બી રાજ્યમાં થઈ શકે. માની લો કે સાઉથના રાજ્યમાં પોસ્ટિંગ થયું તો ત્યાં સાક્ષરતા વધારે હશે, વસ્તી ઓછી હશે, સ્ત્રી પુરુષ પ્રમાણ વધારે હશે, કરપ્શન ઓછું હશે. તો આ દરેક વસ્તુ મેટર કરે છે. રેડી સડન છે. ત્યાં લોકો જાગૃત વધારે હશે. બરાબર છે. કેમ તો કે સ્વાભાવિકપણે લોકો સાક્ષર વધારે છે. તો ક્યાંક ને ક્યાંક જીઓગ્રાફીના આધારે લોકોનો સ્વભાવ, લોકોનો પહેરવેશ, આ દરેક વસ્તુ શું થતી હોય છે તો કે નક્કી થતી હોય છે. રેડી સડન છે. તો આ જીઓગ્રાફી વિષયને આપણે એકદમ સરળ રીતે, બરાબર છે, તમે ઘરે બેઠા પણ આ વિષયને આરામથી મોબાઈલની અંદર નિહાળતા હોય તો એ સરળતાથી તમે સમજી શકો, પરીક્ષાની અંદર સારા એવા માર્ક્સ લાવી શકો. એ માટે આપણે આ વિષયને આજે ખાલી બેઝિક જીઓગ્રાફી વિશે આપણે સમજીએ છીએ. બરાબર છે. સૌથી પહેલાં યુપીએસસી અને જીપીએસસી પરીક્ષાનો સિલેબસ શું છે, તો પહેલાં પ્રિલિમ પરીક્ષાની ચર્ચા કરીએ. પણ એ પહેલાં પણ તમારી સાથે હું વાત શેર કરું કે જીઓગ્રાફીની અંદર જો ચર્ચા કરીએ ને તો એક ભૂગોળ આવે જેને ભૌતિક ભૂગોળ આપણે કહીશું, અને અંગ્રેજીમાં ફિઝિકલ જીઓગ્રાફી કહીને બોલાવશું આપણે. બીજી ભૂગોળ આવે ભારતની ભૂગોળ, અને અંગ્રેજીમાં આપણે ઇન્ડિયન જીઓગ્રાફી કહીને બોલાવશું. અને ત્રીજી આવે વિશ્વની ભૂગોળ, આને આપણે અંગ્રેજીમાં વર્લ્ડ જીઓગ્રાફી કહીશું. જો તમે યુપીએસસીની તૈયારી કરતા હોય ને તો આ 3 ભૂગોળ તમારે તૈયાર કરવાની થાય: ભૌતિક ભૂગોળ, ભારતની ભૂગોળ અને વિશ્વની ભૂગોળ યુપીએસસી માટે. પણ જો જીપીએસસીની તૈયારી કરતા હોય તો હજી એક ભૂગોળ તૈયાર કરવાનું થાય, અને એ ભૂગોળ છે જેને કહેવાય ગુજરાતની ભૂગોળ. મતલબ જીપીએસસીની અંદર આ 3 ભૂગોળ તો તૈયાર કરવાની જ છે, પણ સાથે સાથે તમે જીપીએસસીની પરીક્ષા આપતા હોય તો તમારું પોસ્ટિંગ ગુજરાતમાં થાય. તો એ દ્રષ્ટિએ ગુજરાતની જીઓગ્રાફી તમને ખબર હોવી જરૂરી છે. એટલે જીપીએસસીની પરીક્ષામાં એક વધારે ભૂગોળ આવે, જે કયું ભૂગોળ આવે તો કે ગુજરાતની ભૂગોળ આવે. એટલે બેઝિક પહેલા આ વસ્તુ ખબર હોવી જોઈએ કે ભૌતિક ભૂગોળ હશે, ભારતની ભૂગોળ હશે, વિશ્વની ભૂગોળ હશે અને ગુજરાતની ભૂગોળ હશે. હવે સાહેબ આ ચારે ચાર જે અલગ અલગ પ્રકારના જીઓગ્રાફી છે, અલગ અલગ પ્રકારના ભૂગોળ છે, એમાં ફેક્ચ્યુઅલ આધારિત કયા છે અને અન્ડરસ્ટેન્ડિંગ આધારિત કયા છે. તો જો ભારતની ભૂગોળ છે, વિશ્વની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ, આ ત્રણ જે ટોપિક છે ને ફેક્ચ્યુઅલ છે. મતલબ આમાંથી પરીક્ષાની અંદર જે કંઈ બી પ્રશ્નો પૂછાય એક ફેક્ટ આધારિત પ્રશ્નો પૂછાય. મતલબ અહીંયા તમારે જે કંઈ બી ડિટેલ્સ છે એ માત્ર યાદ રાખવાની છે. બરાબર, સમજવાનું તો છે જ, પણ યાદ રાખવાનું. મતલબ અહીંયા જે પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાય એમાં પ્રશ્નો વધારે પડતા ટ્વિસ્ટ નહીં થાય, સીધા જ પ્રશ્નો પૂછાતા હશે. પણ જો ભૌતિક ભૂગોળની વાત કરીએ ને તો આ ભૌતિક ભૂગોળની અંદર તમારે નાની નાની વસ્તુને સમજવી પડશે. જો પરીક્ષાની અંદર પેપર સેટર કોઈ પણ પ્રકારના પ્રશ્નને ટ્વિસ્ટ કરશે તો એ કયા ભૂગોળમાંથી કરશે તો કે ભૌતિક ભૂગોળમાંથી કરશે. રેડી છે, ડન છે. તો બાકીના 3 ભૂગોળ એકદમ ફેક્ચ્યુઅલ છે. ભૌતિક ભૂગોળ જે છે થોડું અન્ડરસ્ટેન્ડિંગ એપ્રોચ માંગી લેશે. મતલબ અહીંયા તમારે સમજવું પણ પડશે અને સાથે સાથે શું કરવું પડશે તો કે યાદ પણ રાખવું પડશે. કયા ભૂગોળની અંદર તો કે ભૌતિક ભૂગોળની અંદર. રેડી છે, ડન છે. તો આ બેસિક તમને ખબર પડી ગઈ કે ફિઝિકલ જીઓગ્રાફી છે. કેમ કે વરસાદ કેમ આવે, બરાબર છે, ચોમાસાની શરૂઆત કેરળથી જ કેમ થાય, કેમ ચોમાસાની શરૂઆત મુંબઈથી ન થાય. પહેલા વરસાદ મુંબઈમાં પડે પછી જ ગુજરાતમાં પડે. એનું રીઝન શું છે? જ્વાળામુખી ફાટે તો બાય ડિફોલ્ટ ભૂકંપ આવે છે. જ્વાળામુખી એકલો કોઈ દિવસ ના આવે, એની સાથે ભૂકંપ આવવાનો છે. એનું રીઝન શું છે? કેમ વધારે પડતા ભૂકંપ જ્વાળામુખી જાપાનની અંદર આવે છે? એની પાછળના કારણ શું છે? રેડી છે, ડન છે. પૃથ્વી કેમ સૂર્યની ફરતે ફરે છે? બરાબર છે, ડન છે. આ દરેક વસ્તુ પાછળના જે કારણો છે, ઋતુઓ કેમ બદલાય છે, ભારતમાં જ્યારે શિયાળો ચાલતો હોય ત્યારે ઓસ્ટ્રેલિયામાં કેમ ઉનાળો ચાલે છે, ઓસ્ટ્રેલિયામાં ઉનાળો ચાલતો હોય ત્યારે ભારતમાં કેમ શિયાળો ચાલે છે, આ દરેક વસ્તુ આ ભૌતિક ભૂગોળની અંદર સમજવી પડશે. એટલે માની લો કે પેપર સેટર કોઈ ટ્વિસ્ટ કરે છે અથવા પેપરને થોડું હાર્ડ બનાવવું છે, પેપરનું લેવલ થોડું ઇન્ક્રીઝ કરવું છે, તો એ પસંદગી કયા ભૂગોળની કરશે તો કે ભૌતિક ભૂગોળની કરશે. બરાબર છે, ડન છે. સિલેબસને સમજીએ. યુપીએસસીની અંદર છે ને પ્રિલિમ પરીક્ષાની અંદર એ લોકો ડિટેલની અંદર કોઈ સિલેબસ આપતા નથી. માત્ર આટલું લખેલું હોય છે: ભારત અને વિશ્વની ભૂગોળ, ભારત અને વિશ્વનો ભૌતિક, સામાજિક અને આર્થિક ભૂગોળ. આ સિવાય બીજું કંઈ લખેલું નથી હોતું. આમાં બધું આવી ગયું. હવે સાહેબ આમાં કયા કયા ટોપિક તૈયાર કરવાના? જો
તો આ સામાજિક છે, આર્થિક છે અને ભૌતિક ભૂગોળ છે, એમાં કયા કયા ટોપિક તૈયાર કરવાના એની ડિટેલ્સમાં આપણે હમણાં આગળ ચર્ચા કરીએ છીએ, બરાબર છે. પણ યુપીએસસી વાળા ખાલી આટલું જ લખીને આપે છે. મેઇન્સની અંદર એ લોકો થોડું ડિટેલની અંદર લખીને આપે છે કે આટલા આટલા ટોપિક તમારે મુખ્ય પરીક્ષામાં તૈયાર કરવાના. તો કયા ટોપિક છે? વિશ્વના ભૌતિક ભૂગોળની મુખ્ય લાક્ષણિકતાઓ છે. દક્ષિણ એશિયા અને ભારતીય ઉપખંડ, મતલબ કે આખું દક્ષિણ એશિયા અને ભારતીય ઉપખંડ સહિત આખા વિશ્વના કુદરતી સંસાધનોનું વિતરણ, મતલબ ખાલી ભારતનું નહીં, વિશ્વની અંદર કુદરતી સંસાધનો એટલે એવી વસ્તુ કે જે કુદરતે બનાવી છે, જેમ કે પેટ્રોલિયમ છે, અન્ય ખનિજો છે, યુરેનિયમ છે, થોરિયમ છે, ઉર્જા છે. ભારત સહિત વિશ્વના વિવિધ ભાગોમાં પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. હવે પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય પ્રવૃત્તિ એટલે શું? તો પ્રાથમિક પ્રવૃત્તિની ચર્ચા હમણાં આપણે ડિટેલની અંદર આ સિલેબસ હું તમને સમજાવું છું. હાલ ખાલી ઉપર પૂરતો હું વાંચું છું, પછી આ જ સિલેબસને આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. પ્રાથમિક પ્રવૃત્તિમાં કૃષિ આવશે, ખનિજ આવશે, પશુપાલન આવશે, દ્વિતીય પ્રવૃત્તિમાં ઉદ્યોગો આવશે, તૃતીય પ્રવૃત્તિમાં સેવા સેક્ટર આવશે, બરાબર છે. મહત્વની ભૌતિક ઘટનાઓ જેવી કે ભૂકંપ, સુનામી, જ્વાળામુખી, ચક્રવાત, ભૌગોલિક લાક્ષણિકતાઓ અને તેમના સ્થાનો, જળાશયો, હિમટોપીઓ એટલે કે બ્રહ્માંડ, બરફના શિખરો સહિતના જટિલ ભૌગોલિક લક્ષણો થતા ફેરફાર, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિમાં થતા ફેરફાર અને આવા ફેરફારની શું અસર થાય છે. ત્યારે આમાં કયા ટોપિક તૈયાર કરવાના એની પર ચર્ચા કરી. જીપીએસસીનો આ સિલેબસ છે ને જીપીએસસીનો છે. જો પહેલા આ ટોપિક નહોતો લખેલો આવતો, વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં ભૂકંપ, મતલબ કે કરંટ અફેર્સની અંદર માની લો કે જ્વાળામુખી ફાઇટ હોય કે ચક્રવાત આવતો હોય, બાકીના આજે ઉપરના 3 ટોપિક છે એની અંદર સબ ટોપિક કયા તૈયાર કરવાના, આ મેઇન્સનો સિલેબસ છે. આની અંદર સબ ટોપિક કયા તૈયાર કરવાના? તો જો આપણે કાંઈ સરસ લિસ્ટ બનાવ્યું છે, મતલબ તમારે આખો સિલેબસ નથી વાંચવાનો, એ જે સિલેબસની અંદર ટોપિક લખેલા છે ને એને મેં અહીંયા અલગથી બાયફર્ગેશન કરેલા છે. આટલા આટલા ટોપિક તમારે તૈયાર કરવાના. ભૌતિક ભૂગોળથી આપણે શરૂઆત કરી, આમાં બધો સિલેબસ આવી ગયો. યુપીએસસીનો સિલેબસ પણ કવર થઈ ગયો અને આની અંદર જીપીએસસીનો સિલેબસ પણ કવર થઈ ગયો. એટલે અહીંયા તમે જુઓ ને તો અહીંયા એક એક નાના નાના પોઈન્ટ, એ જ પોઈન્ટને મેં અહીંયા વ્યવસ્થિત ટેબલ સ્વરૂપે દર્શાવી દીધેલા છે. એટલે હવે આ બધા જ આ જે સિલેબસ છે ને એ બધા જ આના જે પોઈન્ટ છે એનાની અંદર કવર કરી નાખ્યા છે. પહેલાં આપણે શરૂ કરશું કયા ભૂગોળથી? તો પહેલાં આપણે શરૂ કરશું ભૌતિક ભૂગોળથી. ભૌતિક ભૂગોળને અલગ અલગ 4 ભાગમાં આપણે વહેંચી દઈએ છીએ સરળતા ખાતર. પહેલું છે જેને કહેવાય જીઓમોર્ફોલોજી, એટલે કે ભૂસ્તર શાસ્ત્ર. આની અંદર કયા કયા ચેપ્ટર ભણશું? તો આની અંદર ભણશું પૃથ્વીની આંતરિક સંરચના. પૃથ્વીની આંતરિક સંરચના એટલે પૃથ્વીનું કેન્દ્ર જે 6371 કિલોમીટરની ઊંડાઈએ આવેલું છે, ત્યાં કઈ કઈ વસ્તુ આવેલી છે એને પૃથ્વીની આંતરિક સંરચના કહેવાય. કે ભાઈ શિયાળ શું છે, સીમા શું છે, નિફે શું છે, પૃથ્વીની અંદર જતા ઘન અવસ્થા છે, પ્રવાહી અવસ્થા છે, વાયુ. ટૂંકમાં આપણે પૃથ્વીને અંદર સમજવાની છે. ઉપર તો આપણે ચંદ્ર અને મંગળ સુધી ગયા છે, રેડી છે. પૃથ્વીની આંતરિક સંરચના નામનું ચેપ્ટર આવશે. સાથે સાથે ભૂકંપ કઈ રીતે આવે છે, ભૂકંપના મોજાના પ્રકારો કયા કયા છે, વિશ્વમાં સૌથી વધારે ભૂકંપ પેસિફિકના પટ્ટામાં આવે છે, પણ કેમ આવે છે, ભારતની અંદર ભૂકંપ આવવાનું મુખ્ય કારણ શું છે, કેમ હિમાલયમાં વધારે ભૂકંપ આવે, કેમ સાઉથમાં જાવ તો ભૂકંપ ના આવે, પર સાઉથમાં એક જગ્યાએ ભૂકંપ આવે, મહારાષ્ટ્રના લાતુરમાં, બાકી ક્યાંય ના આવે. તો આ દરેક વસ્તુ પાછળના કારણ સમજશું. આમાંથી આ વખતે પ્રશ્ન પૂછાઈ ગયો જીપીએસસીમાં. સુનામી શું છે? યુપીએસસી મીન્સમાં પ્રશ્ન પૂછાઈ ગયો સુનામીમાંથી, બરાબર. સુનામી આવવાના કારણો શું છે, બરાબર છે. જીપીએસસીમાં એક વખત પ્રશ્ન પૂછી નાખ્યો કે સુનામી દિવસે આવે, રાત્રે આવે અથવા સાંજે આવે, તો એ કોઈ પણ ટાઈમે આવી શકે. આવો સિમ્પલ પ્રશ્ન સુનામીમાંથી પૂછાઈ ગયો. સુનામી આવવાના કારણો શું છે? સાથે સાથે જ્વાળામુખી કેમ ફાટે, વિશ્વમાં જ્વાળામુખીના હોટસ્પોટ કયા છે, ભારતની અંદર કઈ જગ્યાએ જ્વાળામુખી આવેલા છે, રેડી છે, ડન છે. ભૂમિ સ્વરૂપો અલગ અલગ પ્રકારના છે, એની વિશે આપણે ચર્ચા કરશું. પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, ખડકો છે, એ કઈ રીતે બને, ખડક રોક સાયકલ આખી આવશે, અગ્નિકૃત ખડક છે, જળકૃત ખડક છે, આ દરેક વિશે આપણે ચર્ચા કરશું. ભૂમિખંડો અને મહાસાગરો અને અલગ અલગ પ્રકારના જે ભૂમિ આકારો છે, બરાબર છે, એની આપણે અહીંયા ડિટેલની અંદર ચર્ચા કરશું કે પવન દ્વારા કયા ભૂમિ આકાર રચાય, નદી દ્વારા કયા રચાય. તો આ પહેલો ટોપિક હતો ભૌતિક ભૂગોળનો જીઓમોર્ફોલોજી. બીજો સબ ટોપિક છે ભૌતિક ભૂગોળનો ક્લાઇમેટોલોજી, આને કહેવાય આબોહવા શાસ્ત્ર. જીપીએસસી અને યુપીએસસીમાં જો સૌથી વધારે જો કોઈ પ્રશ્ન પૂછાતા હોય ને તો એ આમાંથી પૂછાય છે. શેમાંથી પૂછાય છે? તો કે ક્લાઇમેટોલોજીમાંથી. આ ફેવરિટ છે, બરાબર. સમજવામાં આ બધામાં સમજવામાં જો થોડું વધારે પડતું ધ્યાન આપવું પડે ને તો એ ક્લાઇમેટોલોજી જ છે, રેડી છે. ચક્રવાત આની અંદર આવી જાય, વાયુ સમુચ્ચયના અંદર આવી જાય, વાતાવરણના અંદર આવી જાય, આખું વાતાવરણનું બંધારણ, વાતાવરણનું દબાણ, પવનો કેમ ફૂંકાય છે, બરાબર છે, પવનના પ્રકારો, લૂ કોને કહેવાય, નોર્વેસ્ટર કોને કહેવાય, કાયમી પવનો કોને કહેવાય, ટ્રેડમિલ કોને કહેવાય, આ દરેક વસ્તુ છે આના અંતર્ગત આવી જતી હોય છે, રેડી છે, ડન છે. તો છે ભૌતિક ભૂગોળ, પણ એનો બીજો પાર્ટ ક્લાઇમેટોલોજી. આના અંતર આપણે ભણશું વાતાવરણનું બંધારણ, સૂર્યઘાત અને તાપમાન, બરાબર છે, ડન છે. વાતાવરણનું દબાણ, એટમોસ્ફિરિક પ્રેશર, પવનો, પવનોના અલગ અલગ પ્રકારો, વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ, ચક્રવાત, બરાબર છે, ઉષ્ણકટિબંધીય ચક્રવાત, સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાત. હમણાં જ જીપીએસસી પ્રિલિમ 2026 આમાં જ આ પ્રશ્ન ચક્રવાતનો પ્રશ્ન પૂછાઈ ગયો, બરાબર છે. વાતાવરણ, ભેજ અને
વરસાદ. આટલા ટોપિક ભૌતિક ભૂગોળના ક્લાઇમેટોલોજી નામના પોર્શનમાં ભણશું. ત્રીજો પોર્શન છે ઓશિયોનોગ્રાફી, મતલબ સમુદ્રશાસ્ત્ર. એની અંદર જલાવરણ, પરવારા અને સમુદ્રી સંસાધનો. જલાવરણની અંદર અલગ અલગ મહાસાગરો વિશે જોશું. સમુદ્રની અંદર કયા સંસાધનો મળે એની ચર્ચા કરશું. પરવારા અને પરવારાના ખરાબા કઈ રીતે રચાય, એના પ્રકારો શું હોય, એના વિશે આપણે ચર્ચા કરશું. બરાબર છે. ચોથું છે પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. આની અંદર આપણે પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતે થયો, બિગ બેંગ થિયરી કોને કહેવાય, કાંટની થિયરી શું છે, લાપ્લાસની થિયરી શું છે, પ્રોફેસર એચ.એન. રસેલની થિયરી શું છે, કે ભાઈ પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતે થયો એના વિશે સમજશું. સાથે સાથે આપણે પૃથ્વી સાથે સાથે આખા બધા જ ગ્રહો વિશે સમજશું. આમાંથી ઘણી આ વખતે જીપીએસસી પ્રિલિમમાં સૂર્યમંડળના શુક્ર ગ્રહ વિશે પ્રશ્ન પૂછાઈ ગયો. બરાબર છે, ડન છે. તો સૂર્યમંડળના બધા ગ્રહો વિશે સમજશું. ઉત્પત્તિ કઈ રીતે થઈ એના વિશે સમજશું. અક્ષાંશ અને રેખાંશ જેના આધારે સમય નક્કી થાય, ભારતનો નહીં આખા વિશ્વનો સમય છે એ રેખાંશના આધારે નક્કી થાય. આ વખતે આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયો, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કોને કહેવાય. પૃથ્વીની ગતિ, પૃથ્વી બે પ્રકારની ગતિ કરે. જેમાં આપણે ગરબા રમતા હોય ને તો એક હારે પરિભ્રમણ પણ કરીએ અને પરિક્રમણ પણ કરીએ. પૃથ્વી એક હારે બે પ્રકારની ગતિ કરે. બરાબર છે, ડન છે. તો પૃથ્વીની ગતિના પ્રકારો વિશે આપણે સમજશું. બરાબર છે. અને સાથે સાથે ઋતુ પરિવર્તન કઈ રીતે થાય. બરાબર છે, જેમ કે શિયાળો, ઉનાળો, ચોમાસું, આ કઈ રીતે અલગ અલગ પ્રકારની ઋતુઓ બદલાય એના વિશે પણ આપણે શું કરશું તો કે ચર્ચા કરશું. રેડી છે, ડન છે. તો ખાસ આટલી વસ્તુઓ જે છે એના વિશે આપણે ભૌતિક ભૂગોળમાં પૃથ્વીના ઉદ્ભવ નામના વિષય અંતર્ગત આપણે આટલી ચર્ચાઓ કરશું. રેડી છે, ડન છે. હવે અમુક ચાર્ટ મારફતે માની લો કે એક ચેપ્ટર છે પૃથ્વીની આંતરિક સંરચના. ભૌતિક ભૂગોળમાં આપણે આ પહેલો જ ટોપિક જોયો હતો. તો પૃથ્વીની આંતરિક સંરચના આખું ચેપ્ટર આપણે અત્યારે ભરવાનું છે તો કે ના, ખાલી બેઝિક તમને આઈડિયા આવે કે સાહેબ પૃથ્વીની આંતરિક સંરચનામાં હોય શું. તો શરૂઆતનું જે ઉપરનું લેયર છે ને આપણે ભૂસ્તર કહીએ, અંદર જઈએ તો એને મેન્ટલ કહેવાય, એનાથી અંદર જઈએ તો બાહ્ય કોર આવે, અને એનાથી અંદર જઈએ તો જે કોર આવે એને આંતરિક કોર કહેવાય. મતલબ કે આને પૃથ્વીની આંતરિક સંરચના કહેવાય. પૃથ્વીની અંદર જવું હોય તમે જોઈ શકો કે પૃથ્વીની આંતરિક સંરચનાનું કયા કયા ઘટકો રહેલા છે. આકૃતિ દ્વારા એકદમ ડિટેલની અંદર આપણે જ્યારે લેક્ચરની અંદર મળશું જ્યારે આ જ વસ્તુને આપણે એકદમ ડિટેલની અંદર સમજશું કે ભાઈ પૃથ્વીની ઘનતા કેટલી છે. પૃથ્વીની ઊંડાઈ જાવ તો તાપમાન વધે છે, કેમ વધે છે, દબાણમાં વધારો થાય છે, કેમ વધારો થાય છે, દરેક વસ્તુ આપણે સમજશું. પણ ખાલી બેઝિક તમને આઈડિયા આવે એ માટે છે. બીજું એક ચેપ્ટર છે ભૂકંપ. આમાંથી હમણાં પ્રશ્નો પૂછવાની સંભાવના વધી રહી છે. કેમ તો કે વિશ્વની અંદર ભૂકંપોની સંખ્યા વધી રહી છે. બરાબર, તુર્કીમાં ભૂકંપ આવ્યો, જાપાનમાં ભૂકંપ આવ્યા, બરાબર, જેના કારણે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો છે એની સંખ્યાઓ વધી રહી છે. તો ભૂકંપ આવે કેમ, ભૂકંપના મોજા કેમ હોય, ભૂકંપ જો આમાંથી જ હમણાં પ્રશ્ન પૂછાઈ ગયો કે ભૂકંપનું સેન્ટર કોને કહેવાય, ભૂકંપનું એપી સેન્ટર કોને કહેવાય. હમણાં જ જીપીએસસીએ પ્રશ્ન પૂછી નાખ્યો કે વધારે નુકસાન કઈ જગ્યાએ થાય ભૂકંપના કારણે, તો કે વધારે નુકસાન એપી સેન્ટરના કારણે થાય. ભૂકંપ આવે છે કેમ, ડેમ બનવાના કારણે ભૂકંપ કેમ વધારે આવે, પરમાણુ પરીક્ષણના કારણે ભૂકંપ કેમ વધારે આવે, ભૂકંપ આવે ત્યારે શું કરવું શું ન કરવું. રેડી છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટનો વિષય છે. ભૂકંપના સ્કેલ કયા કયા છે. રેડી છે, ડન છે. દરેક વસ્તુની આપણે ડિટેલની અંદર શું કરશું ચર્ચા. આને કહેવાય વિશ્વની અંદર ભૂકંપના ઝોન. મતલબ આપણે એમ કહીએ કે વધારે ભૂકંપ પેસિફિકમાં આવે, જેમ કે ઉત્તર અમેરિકા છે, જાપાન છે, દક્ષિણ અમેરિકા છે. તો જેને પેસિફિક મહાસાગર સરહદ બનાવે એને ભૂકંપ વધારે આવે. આવું કેમ, એની પાછળના અમુક કારણો છે. રેડી છે, ડન છે. એની હાલ ચર્ચા આપણે નથી કરવી, પણ આ બેઝિક વસ્તુ છે. ત્રીજું છે વાતાવરણનું બંધારણ. ક્લાઇમેટોલોજીમાંથી આપણે એક ટોપિક લીધો કે ભાઈ સૌથી જે પહેલું આવરણ છે એને આપણે ક્ષોભ આવરણ કહીશું, બીજા આવરણને સમતાપ આવરણ કહીશું, મધ્ય આવરણ કહીશું, ઉષ્મા આવરણ કહીશું, અથવા તાપમંડળ કહીશું, અંગ્રેજીમાં થર્મોસ્ફિયર કહેવાય. પછી વિમાન ક્યાં ઉડે, જેટ વિમાન ક્યાં ઉડે, હેલિકોપ્ટર ક્યાં ઉડે, આ દરેક વસ્તુની આપણે ડિટેલની અંદર ચર્ચા કરશું. વાતાવરણમાં વાયુઓનો ક્રમ છે, આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયો કે ભાઈ કયો વાયુ સૌથી વધારે છે, બીજા નંબરે કયો વાયુ છે, ત્રીજા નંબરે કયો વાયુ છે. રેડી છે, ડન છે. મતલબ યુપીએસસી અને જીપીએસસી એ કોઈ રોકેટ સાયન્સ નથી. હમણાં હું તમને પીવાયક્યુ બતાવીશ કે ભાઈ યુપીએસસીમાં ભૂતકાળમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો અને જીપીએસસીમાં ભૂતકાળમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો. એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ આમાં કોઈ એવી વસ્તુ નથી, કારણ કે આ કોઈ આર્ટ્સનો વિદ્યાર્થી હોય, કોમર્સનો વિદ્યાર્થી હોય કે સાયન્સનો વિદ્યાર્થી હોય, બધા માટે આ પરીક્ષા એક સરખી છે. એટલે કે એ રીતે સિલેબસ, આને જીએસ કહેવાય, જનરલ સ્ટડીઝ. મતલબ એ રીતે સિલેબસ ડિઝાઇન કરેલો છે કે આર્ટ્સનો વિદ્યાર્થી સમજી શકે, કોમર્સનો વિદ્યાર્થી સમજી શકે અને સાયન્સનો વિદ્યાર્થી સમજી શકે. અહીંયા કોઈ ક્વોલિફિકેશન પણ નથી. મતલબ 12માની અંદર 75% હોવા જોઈએ એવું કંઈ પણ નથી. મતલબ એક સામાન્ય 45, 50, 60, 70, 80 ગમે એટલા ટકાવાળો વિદ્યાર્થી છે એ પણ એક આઈએસ ઓફિસર બની શકે એ રીતે સિલેબસ ડિઝાઇન કરેલો છે. મતલબ પહેલું તો આપણા મગજની અંદર જે હાવ હોય છે ને કે સાહેબ યુપીએસસી જીપીએસસી બહુ અઘરું છે. હમણાં હું તમને જીપીએસસી ક્લાસ 1 to યુપીએસસી પ્રિલિમની અંદર આ વખતે જે પ્રશ્નો પૂછારા ને લેટેસ્ટ એ હમણાં હું તમને બતાવીશ. પછી તમે નક્કી કરજો કે સાહેબ કયા લેવલના પ્રશ્નો હોય છે. થોડુંક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હોય ને તો તમે આરામથી પ્રશ્નોના જવાબ પરીક્ષાની અંદર ટીક મારી શકતા હોય છો. રેડી છે, ડન છે. અને એક સ્કોરિંગ વિષય તરીકે આપણે વાત કરીએ તો જીઓગ્રાફી એક સ્કોરિંગ સબ્જેક્ટ છે. કારણ કે મેં તમને ચર્ચા કરી ભારતની ભૂગોળ, ગુજરાતની ભૂગોળ અને વિશ્વની ભૂગોળ એ ફેક્ચ્યુઅલ ડિટેલ છે. ખાલી ભૌતિક ભૂગોળની અંદર માની લો કે જીઓગ્રાફીના આપણે એવું કંઈ 30 પ્રશ્નો પૂછે તો ભૌતિક ભૂગોળના 12 પ્રશ્ન જ હોય છે. બાકી તો ભારત અને ગુજરાતની ભૂગોળના જ હોય છે.
તો એ તો આપણને આવડવાના જ છે, ફેક્ચ્યુઅલ વસ્તુ છે. પછી હિમાલય છે, હિમાલયની શાખાઓ કેટલી છે, કયા ઘાટ આવેલા, આ વખતે હિમાલયમાં જે અલગ અલગ ઘાટ આવેલા, સિપકીલા, જેલેપરા, નાથુલા, એમાંથી 2 પ્રશ્નો પૂછાઈ ગયા, એકદમ ફેક્ચ્યુઅલ છે. તો આ એક એવો વિષય છે કે જે તમને સારો સ્કોર તરફ લઈ જશે, બરાબર છે. અને બીજું કે ભણવાની બહુ મજા આવશે, ઇન્ટરેસ્ટ તમને આવશે આ વિષયને જ્યારે આપણે ભણતા આવશું ત્યારે, બરાબર છે. ચક્રવાત છે, તમે જોઈ શકો કે ચક્રવાતના મુખ્ય ભાગો, ચક્રવાતની આંખ કોને કહેવાય, ચક્રવાતના પ્રકારો કોને કહેવાય, ચક્રવાત આવવાના કારણો શું છે, કેમ ઉષ્ણકટિબંધીય ચક્રવાત ખતરનાક હોય, ચક્રવાતના નામ કેમ પડે. આપણે એવું કહેતા હોય કે ભાઈ ટાઇફૂન, આપણે એવું કહેતા હોય છેલ્લે આપણે ગુજરાતમાં આવ્યું હતું તાવતે, એ પહેલાં આપણે ગુજરાતમાં બીપર જોઈ આવ્યું હતું, વિલી વિલી નામ તમે સાંભળતા હોય. પછી તમે વાયુ, અગ્નિ, બુલબુલ આવ્યું હતું. તો આ બધા નામ કેવી રીતે પડે, દરેક વસ્તુને આપણે સમજશું. નામકરણની શરૂઆત કઈ રીતે થઈ એ પણ સમજશું આપણે. ચક્રવાતમાં હોઈશું, કોરિયોલિસિસ બર કોને કહેવાય, લો પ્રેશર કોને કહેવાય, બાષ્પીભવન કોને કહેવાય, 27 ડિગ્રી કરતાં તાપમાન વધે, આપણે એવું બોલતા હોઈએ કે ભાઈ ગ્લોબલ વોર્મિંગના કારણે શું આવે, તો કે ચક્રવાત આવે. તો ગ્લોબલ એટલે પૃથ્વી, વોર્મ થવું એટલે ગરમ થવું, તાપમાન વધે તો ચક્રવાતોની સંખ્યામાં શું થાય, તો કે તાપમાન વધે તો ચક્રવાતની સંખ્યામાં વધારો થાય. રેડી છે, ડન છે. તો કેમ, તો કે સમુદ્રનું તાપમાન વધે તો દબાણ ઘટે અને લો પ્રેશર સર્જાય તો ચક્રવાત આવે. રેડી છે, ડન છે. તો એ વસ્તુને પણ આપણે ડિટેલની અંદર સમજશું. આ તમે જોઈ શકો, આ શું છે, તો કે આ દરિયામાં ઉત્પન્ન થતું ચક્રવાત છે. પ્રશ્ન તો એ થવો જોઈએ કે ચક્રવાત કેમ દરિયામાં જ આવે. કોઈ દિવસ એવું સાંભળ્યું કે અમદાવાદની અંદર, ગાંધીનગરની અંદર ચક્રવાત ઉત્પન્ન થયું? ના, ચક્રવાત દરિયામાં જ ઉત્પન્ન થાય. એનું રીઝન આપણે એવું બોલતા હોય બંગાળની ખાડીમાંથી ચક્રવાત આવ્યું, આપણે એવું બોલતા હોય અરબ સાગરમાં ચક્રવાત ઉત્પન્ન થયું. તો શું જમીન ઉપર ચક્રવાત આવતા જ નથી? આવે છે, પણ અવરોધ જ એટલા બધા છે કે એ ચક્રવાત આગળ નથી વધી શકતું, જેથી એ આપણને એટલું ખતરનાક રીતે શું નથી કરી શકતું, ઇફેક્ટ નથી કરી શકતું. માટે એ ચક્રવાતની આપણે ચર્ચા નથી કરતા હોતા, બરાબર છે. ભારતની ભૂગોળની વાત કરીએ, પહેલાં આપણે ફિઝિકલ જિયોગ્રાફી જોયું. ફિઝિકલ જિયોગ્રાફીના અમુક આઈએમપી ટોપિક હતા, એના વિશે ચર્ચા કરી. ભારતની ભૂગોળની અંદર આપણે સૌથી પહેલાં જોશું ભારતનું ભૂપૃષ્ઠ. ભારતનું ભૂ એટલે જમીન થાય, અને પૃષ્ઠ એટલે શું થાય, તો કે આકાર થાય. ભૂનો અર્થ શું થશે, તો કે ભૂનો અર્થ થશે જમીન, અને પૃષ્ઠનો અર્થ શું થશે, તો કે પૃષ્ઠનો અર્થ થશે આકાર. એટલે જમીન ઉપર જે અલગ અલગ પ્રકારના આકાર આવેલા છે એને શું કહેવાય, તો કે એને ભૂપૃષ્ઠ કહેવાય. જેમ કે તમે ઘરથી બહાર નીકળો તો ક્યાંક નદી દેખાય, ક્યાંક પર્વત દેખાય, ક્યાંક મેદાન દેખાય, ક્યાંક ઉચ્ચ પ્રદેશ દેખાય. તો આ શું છે, તો આ ભૂપૃષ્ઠ છે. તો આમાં આપણે શું સમજશું, ભારતના પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, મેદાનો છે, એના વિશે ચર્ચા કરશું. ભારતની નદીઓ છે. માની લો કે તમે અમદાવાદના કલેક્ટર હોય અને કોઈ તમને એવું કે સરસ્વતી નદી ઉપર ડેમ બનાવો છો, તો તમને ખબર હોવી જોઈએ અમદાવાદમાં સરસ્વતી નદી ના આવે, અમદાવાદમાં સાબરમતી નદી આવે. તો આ ચેપ્ટર ભણવું જરૂરી છે, બરાબર છે. તો ભારતની નદીઓ વિશે ચર્ચા કરશું. કેમ ઉત્તર ભારતની નદીમાં પાણી વધારે છે, દક્ષિણ ભારતની નદીમાં કેમ પાણી ઓછું છે. કેમ, તો કે ઉત્તર ભારતની નદીઓ હિમાલયમાંથી ઉદ્ભવે છે, બરફ ઓગળે તો પાણી વધારે આવે. દક્ષિણ ભારતની નદીઓ પશ્ચિમ ઘાટમાંથી ઉદ્ભવે, એવા વિસ્તારમાંથી ઉદ્ભવે છે કે જ્યાં બરફ નથી પડતો, માટે દક્ષિણ ભારતમાં પાણીની શોર્ટેજ છે. જો તમને ખબર હોય ને તો આજથી 1.5 વર્ષ પહેલાં બેંગ્લોર નામના શહેરની અંદર ગાડી ધોવા ઉપર 5,000નો ફાઇન હતો. મતલબ જો કોઈ વ્યક્તિ બેંગ્લોરની અંદર ગાડી ધોતું પકડાય ને, ગાડી ઉપર આમ પાણીની ડોલ ફેંકતું પકડાય ને, તો 5,000 રૂપિયા ફાઇન હતો. હવે આવું કે મેં તમને ખબર પડી કેમ, તો કે દક્ષિણ ભારતની નદીમાં પાણી જ નથી. પણ દક્ષિણ ભારત પાસે પૈસાનો ભલે તૂટો છે પણ પાણીનો તૂટો નથી. રેડી છે, ડન છે. ઉત્તર ભારત પાસે ઊંધું છે. ઉત્તર ભારત પાસે, દક્ષિણ ભારત પાસે પાણીનો તૂટો નથી, સોરી પૈસાનો તૂટો નથી, પાણીનો તૂટો છે. ઉત્તર ભારતમાં ઊંધું છે. યુપી બિહારમાં જાઓ તો ગંગા નદી આવે છે, પાણી વધારે છે, કૃષિ વધારે થાય છે. રેડી છે, ડન છે. તો નદીઓ બનવી જરૂરી છે. ભારતની કૃષિ, કયા પાકો કયા રાજ્યોમાં વધારે થાય, કૃષિના પ્રકારો શું છે, હરિયાળી ક્રાંતિ શું છે. એક સમય હતો આઝાદી વખતે કે આપણે અમેરિકા અને રશિયા પાસેથી ઘઉં મંગાવતા હતા, જ્યારે વસ્તી આની કરતાં અડધી હતી, અડધા કરતાં ઓછી હતી. આજે સમય છે કે આટલી 140 કરોડ વસ્તી હોવા છતાં આપણે ઘઉં અને ચોખાની નિકાસ કરીએ છીએ. કઈ ક્રાંતિના લીધે? હરિયાળી ક્રાંતિના લીધે. તો એને આપણે સમજશું. ભારતના ખનિજો વિશે સમજશું કે ભાઈ ભારત પાસે આપણે સોનું અત્યારે ચર્ચામાં છે, ગોલ્ડ. મોદી સાહેબે કીધું છે કે ગોલ્ડ ઓછું પહેરું. કેમ એવું છે? તો ગોલ્ડ સોનું ભારતમાં મળતું જ નથી, બરાબર છે. ભારતમાં લોખંડ સારા માત્રામાં છે, યુરેનિયમ નથી, પેટ્રોલિયમ નથી. આ દરેક વિશે ચર્ચા કરશું. ભારતના ઉદ્યોગો વિશે, સુતરાઉ કાપડ ઉદ્યોગ હોય, લોખંડ પોલાદનો ઉદ્યોગ હોય. કેમ સુતરાઉ કાપડ ઉદ્યોગનો વિકાસ મહારાષ્ટ્ર, ગુજરાતમાં વધારે છે? તો એની માટે કપાસ જોઈએ, કપાસ માટે કાળી જમીન જોઈએ. કાળી જમીન એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વધારે છે, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને. તો દરેક વસ્તુ પાછળના કોઈને કોઈ કારણો હશે. માટે અમદાવાદને આપણે ભારતનું માન્ચેસ્ટર કહેતા હોય, ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહેતા હોય. રેડી છે, ડન છે. તો એની પાસે કારણ હશે. અમથું કંઈ અમદાવાદની અંદર સુતરાઉ કાપડના ઉદ્યોગનો વિકાસ નહીં થયો હોય. હવે લોખંડ પોલાદના કારખાના ગુજરાતમાં બહુ ઓછા હશે. કેમ, તો કે ગુજરાતમાં લોખંડ મળતું જ નથી. રેડી છે, ડન છે. તો ખનીજો, કૃષિ ભણશું આપણે. રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય મોસ્ટ આઈએમપી ટોપિક છે. આમાંથી પરીક્ષાની અંદર યુપીએસસીમાં આ વખતે પ્રશ્ન પૂછી નાખ્યો માધવ નેશનલ પાર્ક વિશે. એટલે જીપીએસસીમાં તો પૂછે જ છે. અન્ય કોઈ પણ પરીક્ષા, કોમ્પિટિટિવ એક્ઝામ લઈ લો, આમાંથી પ્રશ્નો તમને જોવા મળશે. આપત્તિ વ્યવસ્થાપન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ.
રેડી છે. આ એક ઉભરતો વિષય છે. ઉભરતો વિષય છે એટલે આજથી લગભગ 4-5 વર્ષ પહેલાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી પ્રમાણમાં પ્રશ્નો બહુ ઓછા પૂછવામાં આવતા. પણ જો આજે વાત કરીએ ને તો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી પ્રશ્નોની સંખ્યાઓ વધી રહી છે, ખાસ કરીને મુખ્ય પરીક્ષામાં. કેમ તો કે તમે જ્યારે ગવર્મેન્ટની અંદર જાઓ છો સિવિલ સર્વન્ટ તરીકે, ત્યારે માની લો કે તમે તમારા જિલ્લામાં આપત્તિ આવી તો સીધી સરકાર સાથે તમારું કોમ્યુનિકેશન થતું હોય. હમણાં તમને ખબર હોય તો કે ભાઈ સુરેન્દ્રનગરની અંદર હળવદ નામનું એક ગામ છે, ત્યાં આગ લાગી હતી. તો ત્યાંના મામલતદારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે ભાઈ આગ લાગવાના કારણો શું છે. તો એ આપત્તિ હતી, પણ એ માનવ સર્જિત આપત્તિ હતી. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભણો તો તમને ખબર પડે કે કઈ માનવ સર્જિત આપત્તિ છે, કઈ કુદરતી આપત્તિ છે. ચક્રવાત આવે તો ચક્રવાત આવે તો સરકારી અધિકારીનું કામ છે કે લોકોને એક જિલ્લામાંથી અન્ય જિલ્લામાં સ્થાનાંતર કરવું. બરાબર છે, ડન છે. તો એ તમને એ જ ખબર નથી કે તમે દરિયાકાંઠાના જિલ્લામાં તમારું પોસ્ટિંગ થયું છે, તો તમારી ચક્રવાત વખતે ડ્યુટી હોય, તમે તમારો જિલ્લો ન છોડી શકો. રેડી છે, ડન છે. લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડે. સામાજિક ભૂગોળ છે, જેના અંતર્ગત આપણે ભારતની વસ્તી જોશું. 2011ની નવી વસ્તી ગણતરી હાલ ચાલુ છે, પણ આ 2011ની વસ્તી ગણતરી વિશે અભ્યાસ કરશું સામાજિક ભૂગોળમાં. જંગલો વિશે જોશું. આ વખતે જીપીએસસીમાં પ્રશ્ન પૂછી નાખ્યો. જંગલોના વિવિધ જે પ્રકારો છે એના વિશે આપણે ચર્ચા કરશું. જમીનના પ્રકારો વિશે, કાપની જમીન હોય, કાળી જમીન હોય, રેતાળ જમીન હોય. બરાબર છે, ડન છે. સ્થાનાંતર એટલે એક જગ્યાએથી લોકો જે બીજી જગ્યાએ જતા હોય, સ્થાનાંતરના કંઈક કારણો હશે. કોઈ આરોગ્ય માટે સ્થાનાંતર કરતું હશે, કોઈ નોકરી માટે, તમને સરકારી નોકરી મળે એક જગ્યાએથી બીજી જગ્યાએ, કોઈ લગ્નના કારણે સ્થાનાંતર કરતું હશે. આ વખતે જનરલી સ્થાનાંતર એવો ટોપિક છે કે પ્રિલિમમાં પ્રશ્નો નથી પૂછાતા હોતા, પણ આ વખતે જીપીએસસીએ સ્થાનાંતરમાંથી ટોપિક પૂછી નાખ્યો કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સ્થાનાંતરનું સૌથી મુખ્ય કારણ શું હતું. તો જવાબ આવે લગ્ન. રેડી છે, ડન છે. શહેરીકરણ, લોકો ગામડામાંથી શહેરમાં આવે તો એને શહેરીકરણ કહેવાય. સરકારનું એક મિશન છે સ્માર્ટ સિટી મિશન. બરાબર છે, ડન છે. તો આ સ્માર્ટ સિટી મિશન શું છે, એનાથી ફાયદા શું થાય, એની મર્યાદા શું છે, એની ચર્ચા કરશું આપણે. ભારતની આબોહવા, ચોમાસું કેમ આવે, ઉનાળો છે, શિયાળો છે, વધારે ઠંડી ક્યાં પડે, ગરમી ક્યાં પડે, અલ નીનો લા નીના, હિન્દ મહાસાગરીય ડાયપોલ. અલ નીનો લા નીના તમે જો ન્યૂઝની અંદર છેલ્લા 15 દિવસથી તમે અલ નીનો લા નીના વિશે સાંભળતા હશો. અને હમણાં જ જીપીએસસીએ અલ નીનો લા નીનાના 2 પ્રશ્નો પૂછી નાખ્યા. તો આ પ્રશ્નો ક્યાંથી પૂછાના? તો કરંટ આધારિત ભૂગોળમાંથી પ્રશ્નો પૂછાના. બરાબર છે. ભારતનું પરિવહન છે, બરાબર છે, જે રેલવે માર્ગ છે, રોડ પરિવહન છે, દરિયાઈ માર્ગે પરિવર્તન થાય, નદી માર્ગે પરિવર્તન થાય. અને ભારતનું પરિચય મતલબ ભારતનું મેપિંગ. કયા રાજ્યો કોની સાથે સરહદ ધરાવે છે, આંતરરાષ્ટ્રીય સરહદોના નામ શું છે. રેડી છે, ડન છે. સૌથી વધારે રાજ્ય સાથે સરહદ ધરાવતું યુપીએસસી 2026ની અંદર આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયો ભારતના મેપિંગમાંથી. ક્યારે પૂછાઈ ગયો? યુપીએસસી 2026માં. એકદમ સિમ્પલ પ્રશ્ન પૂછાઈ ગયો. રેડી છે. ભારતના મેપિંગની પણ ચર્ચા કરશું. કર્કવૃત કેટલા રાજ્યોમાંથી પસાર થાય, ભારતનો જે ટાઈમ ઝોન છે કેટલા રાજ્યોમાંથી પસાર થાય, જેને આપણે આઈએસટી કહીએ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. એ દરેક વસ્તુની ચર્ચા કરશું. તો આટલા જે સિલેબસ મેં તમને શરૂઆતમાં બતાવ્યો ને, એમાં ભારતની ભૂગોળ અંતર્ગત આટલા ટોપિક આપણે ભણશું. ભૌતિક ભૂગોળના ટોપિક પહેલાં જોયા, આટલા ટોપિક આપણે ભણશું કઈ ભૂગોળમાં? ભારતની ભૂગોળમાં. એકાદ બે ટોપિકની થોડી હાઇલાઇટ લઈએ આપણે. જેમ કે અહીંયા ભારતનું ભૂપૃષ્ઠ છે, તો તમે જોઈ શકો અહીંયા હિમાલય છે, મેદાનો છે, ઉચ્ચ પ્રદેશ છે. આ દરિયાકાંઠાના મેદાન કહેવાય. તટ એટલે દરિયાકાંઠાના મેદાન છે. અહીંયા ટાપુ છે, અહીંયા અંદમાન નિકોબાર છે, આ બાજુ લક્ષદ્વીપ છે. તો દરેક વસ્તુ ટૂંકમાં ભારતના ભૂપૃષ્ઠ નામના ચેપ્ટરની અંદર આપણે ભારતને સમજવાનો છે કે ભારત દેશ છે, જે એમાં પર્વત કઈ જગ્યાએ છે, મેદાનો કઈ જગ્યાએ છે, ઉચ્ચ પ્રદેશ કઈ જગ્યાએ છે. રેડી છે, ડન છે. માટે આ ચેપ્ટર આપણે સૌથી પહેલાં ભણશું. ભારતનું ભૂપૃષ્ઠ છે. રેડી છે. કારણ કે પહેલાં ભારતને સમજવું જરૂરી છે કે ભાઈ અહીંયા હિમાલય છે, એની નીચે આવો તો મેદાનો છે. તો હિમાલયમાંથી નદીઓ ઉદ્ભવીને ક્યાં આવે? તો હિમાલયમાંથી નદીઓ ઉદ્ભવીને બાય ડિફોલ્ટ મેદાનમાં આવશે. તો કૃષિ કેવી થશે? વધારે થશે. માટે ભારતના સૌથી વધારે ઘઉં યુપીમાં થાય, સૌથી વધારે ચોખા પશ્ચિમ બંગાળમાં થાય. રેડી છે, ડન છે. તો એની પાછળનું રીઝન આ છે. અહીંયાની નદીઓમાં પાણી નથી, ઉચ્ચ પ્રદેશ છે, વસ્તી ઓછી હશે. અહીંયા ડુંગરાળ વિસ્તાર છે, વસ્તી ઓછી હશે. બરાબર. રસ્તાઓ વાંકા ચૂકા હશે, પરિવહનની સગવડતા ઓછી હશે. જેમ કે નોર્થ ઇસ્ટમાં કનેક્ટિવિટી ઓછી છે, ટ્રેનો ઓછી ચાલતી હશે. ડુંગરો છે, એરપોર્ટ બનાવવા સરળ નહીં હોય. એરપોર્ટ હશે તો આજુબાજુમાં ડુંગર હશે, પ્લેનનું લેન્ડિંગ કરવું સરળ નહીં હોય. તો દરેક વસ્તુ જિયોગ્રાફી ઉપર આધાર રાખતી હોય છે. અલગ અલગ પ્રકારની નદીઓ છે. નદી છે, નદીના આધારે કૃષિ થતી હોય. નદીઓમાં ઉદ્ગમ સ્થાન શું છે, અંતિમ સ્થાન શું છે, નદીઓ પર કયા ડેમ આવેલા છે. પછી જળ વિવાદ ચાલતા હોય. અત્યારે ચર્ચામાં છે સિંધુ કરાર. ભારત અને પાકિસ્તાનની વચ્ચે ઓપરેશન સિંદૂર ચલાયા પછી આપણે સિંધુ કરારને બ્રેક કરી નાખ્યો છે. તો એની અસર શું થાય? બરાબર છે. કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? 1959માં જવાહરલાલ નહેરુ અને અયુબ ખાન વચ્ચે. તો સિંધુ કરાર શું છે એની આપણે ચર્ચા કરશું. બરાબર છે. અલગ અલગ પ્રકારની નદીઓ તમે જોઈ શકો છો. બરાબર છે. તમામ નદીઓની ચર્ચા કરશું. કયા રાજ્યમાંથી પસાર થાય, નદીઓ ઉપર કયા ડેમ આવેલા છે, આ જળ વિદ્યુત ઉર્જાના પ્લાન્ટ કયા કયા છે. તો અમુક નદીના કારણે પ્રખ્યાત શહેર આવેલા હોય એની ચર્ચા કરશું. સહાયક નદીઓની ચર્ચા કરશું. બરાબર છે. યુપીએસસીએ પ્રશ્ન પૂછી નાખ્યો આમાંથી. જીપીએસસીએ પ્રશ્ન. નદી આ નદી એવું ચેપ્ટર છે ને
કે તમે જીપીએસસીની પરીક્ષા લઈ લો કે યુપીએસસીની પરીક્ષા લઈ લો, આમાંથી પ્રશ્ન પૂછાય અને પૂછાય. રેડી છે? ભારતના રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય મતલબ નેશનલ પાર્ક, આમાંથી પણ પ્રશ્નો હોય છે. તાજેતરમાં માની લો કે કોઈ વિસ્તારને નવો નેશનલ પાર્ક જાહેર કર્યો છે, તે પ્રશ્નો તો બહુ આઈએમપી બની જતો હોય છે. રેડી છે? ડન છે? યુપીએસસી આ વખતે આમાંથી પ્રશ્નો પૂછી નાખ્યો, બરાબર છે? ડન છે? તો નેશનલ પાર્ક ઘણી વખત કેવું થતું હોય કે નેશનલ પાર્કની પ્રજાતિમાંથી પ્રશ્નો પૂછાતા હોય. જેમ કે માની લો કે જીમ કાર્બેટ નેશનલ પાર્ક કયા પ્રાણી માટે ફેમસ છે. પછી કેબુલ લામજાઓ નેશનલ પાર્ક, લગભગ 10 થી 12 વાર આ નેશનલ પાર્કનો પ્રશ્ન પૂછાઈ ગયો. એ કઈ પ્રજાતિ માટે ફેમસ છે, બરાબર છે? આબોહવા, ભારતની આબોહવા શિયાળો, ઉનાળો, ચોમાસું, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, બરાબર છે? ડન છે? વરસાદ જે છે, કેમ જુલાઈ મહિનામાં જ વધારે વરસાદ પડે, 1 જૂને જ કેમ ચોમાસું બેસે, આ દરેક વસ્તુની ચર્ચા આપણે કરશું ભારતની આબોહવા અંતર્ગત. હવે પહેલા આપણે ભૌતિક ભૂગોળ જોયું, પછી ભારતની ભૂગોળ જોયું, ત્રીજું ગુજરાતની ભૂગોળ. આ યુપીએસસીમાં નહીં આવે, આ માત્ર કઈ પરીક્ષામાં આવશે તો કે આ માત્ર જીપીએસસીની પરીક્ષામાં આવશે, બરાબર છે? ગુજરાતની ભૂગોળ અંતર્ગત જેમ ભારતનું ભૂપૃષ્ઠ જોયું ને આપણે પહેલું ચેપ્ટર, એવી રીતે અહીંયા ગુજરાતને સમજશું કે ગુજરાતમાં મેદાનો ક્યાં છે, ડુંગરો ક્યાં છે, ઊંચો પ્રદેશ ક્યાં છે. જેવી રીતે ભારતની નદીઓને સમજશું, એવી જ રીતે અહીંયા આપણે ગુજરાતની નદીઓને સમજશું કે ભાઈ સાબરમતી છે, નર્મદા છે, તાપી છે. ગુજરાતના ખનિજો વિશે જોશું, ગુજરાતની કૃષિ જોશું, ઉદ્યોગો જોશું, અભયારણ્ય નેશનલ પાર્ક જોશું, ગુજરાતના જંગલો વિશે જોશું અને ગુજરાતની આબોહવા જેવું ભારત માટે જોશું. એવી રીતે અલગથી આપણે આ દરેક વસ્તુ ડિટેલમાં ગુજરાત માટે ભણશું, બરાબર છે? ડન છે? ભારત અહીંયા ત્યાં આપણે ભારતના અભયારણ્ય નેશનલ પાર્ક જોશું, અહીંયા આપણે ક્યાંના અભયારણ્ય નેશનલ પાર્ક જોશું, તો અહીંયા આપણે ગુજરાતના અભયારણ્ય અને નેશનલ પાર્ક વિશે ચર્ચા કરતા હશું, બરાબર છે? આ જોઈ શકો તમે ગુજરાતની ભૂગોળમાં ગુજરાતનું ભૂપૃષ્ઠ છે. જેમ ઓલા પણ ભારતનું ભૂપૃષ્ઠ હતું એ ત્યાં ગુજરાતનું ભૂપૃષ્ઠ છે. આ ગુજરાતને અલગ અલગ જે ભાગોમાં છે, આટલા ભાગને આપણે કચ્છ કહેશું, આટલા ભાગને સૌરાષ્ટ્ર કહેશું, બાકીના ભાગને આપણે ઉત્તર ગુજરાત કહેશું. ઉત્તર ગુજરાતમાં વળી પાછા 3 ગુજરાત આવે, આટલા ભાગને આપણે ઉત્તર ગુજરાત કહેશું, આટલા ભાગને આપણે મધ્ય ગુજરાત કહેશું અને આટલા ભાગને આપણે દક્ષિણ ગુજરાત કહેશું, બરાબર છે? જેમ ભારતની નદીઓ છે એમ ગુજરાતની નદી વિશે આપણે ચર્ચા કરશું. ઉદ્ગમ સ્થાન કયું છે, કેટલા જિલ્લાઓમાંથી, અહીંયા જિલ્લા આવશે, રાજ્ય નહીં આવે ગુજરાતની અંદર, બરાબર છે? જેમ ભારતની કૃષિ છે એમ ગુજરાતની કૃષિ છે કે ભાઈ જીરું વધારે ક્યાં થાય, બરાબર છે? ઈસબગુલ વધારે ક્યાં થાય? ગુજરાત ફેમસ છે જીરું ઈસબગુલ માટે, કપાસ માટે ફેમસ છે તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર છે, વડોદરા છે, આ કપાસના ઉત્પાદક મહત્વના રાજ્યો છે, એના વિશે આપણે ચર્ચા કરશું. જેમ ભારતની આબોહવા છે એમ ક્યાંની આબોહવા જોશું આપણે, ગુજરાતની આબોહવા વિશે પણ આપણે શું કરશું તો કે ચર્ચા કરશું. પછી છેલ્લે વિશ્વની ભૂગોળ, દરેક ખંડ અને મહાસાગરનું આપણે શું જોશું તો કે મેપિંગ જોશું, બરાબર છે? જેમ ભારતની નદી છે એમ વિશ્વની મહત્વની નદીઓ, જેમ કે યુરોપ હોય તો યુરોપની મહત્વની નદીઓ, એશિયાની મહત્વની નદીઓ, ભારત સિવાયના અન્ય દેશોની, પછી ઉત્તર અમેરિકાની મહત્વની નદીઓ, ત્યાં આવેલા મહત્વના પર્વતો, ત્યાં આવેલા મહત્વના રણ પ્રદેશો, આ દરેક વસ્તુ આપણે સમજશું, બરાબર છે? આ તમે જોઈશું અલગ અલગ ખંડો અને મહાસાગરો જે છે એનું મેપિંગ પણ આપણે ડિટેલની અંદર સમજશું, બરાબર છે? હવે પ્રશ્ન એ થાય કે સાહેબ યુપીએસસી જીપીએસસીની પરીક્ષામાં જીઓગ્રાફીનું મહત્વ શું છે? અહીંયા તમે નંબર ઓફ ક્વેશ્ચન ઉપરથી અંદાજો લગાવી શકો કે છેલ્લા 2 વર્ષનું આપણે એનાલિસિસ જોઈએ તો એ તમને ખબર પડશે કે યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાની અંદર જીઓગ્રાફી વિષયની પેટર્ન કેવી બની રહી છે, પ્રશ્નોનું લેવલ કેવું બની રહ્યું. તો તમે જો યુપીએસસીની પહેલાં ચર્ચા કરીએ, 2026માં 8 પ્રશ્નો પૂછાઈ ગયા. અહીંયા છે ને યુપીએસસીની અંદર 100 જ પ્રશ્નો હોય, જીએસમાં 100માંથી 8 પ્રશ્નો, એટલે કે 16 માર્કના. 2025માં 13 પ્રશ્નો પૂછાઈ ગયા. જીપીએસસી 2026માં 31 પ્રશ્નો, સૌથી હાઈએસ્ટ પ્રશ્નો જીઓગ્રાફીના પૂછાઈ ગયા. અહીંયા તમારી પાસે 3 કલાકનો સમય હશે અને અહીંયા પ્રશ્નોની સંખ્યા 200 હશે જીપીએસસીમાં, અહીંયા 2 કલાકનો સમય હશે અને અહીંયા પ્રશ્નોની સંખ્યા 100 હશે, એટલે સ્વાભાવિકપણે પ્રશ્નો ઓછા હોય. જીપીએસસીમાં પ્રશ્નો વધારે હોય. 2025ની અંદર 24 પ્રશ્નો પૂછાના, તમે કલ્પના ખાલી કરી શકો કે 200 પ્રશ્નોમાંથી જ્યાં 8 વિષયો હોય એમાંથી એક જીઓગ્રાફી વિષયના જ કેટલા પ્રશ્નો પૂછાના તો કે 200માંથી જે 8 વિષય હોય એમાં જીઓગ્રાફી વિષયના જ 31 પ્રશ્નો પૂછી નાખ્યા. યુપીએસસી મેન્સની વાત કરીએ તો 2025માં 6 પ્રશ્નો હતા અને 2024માં 6 પ્રશ્નો હતા. બહુ વધારે સારા પ્રશ્નો કહેવાય. 2025માં જીપીએસસીએ 6 પ્રશ્નો પૂછ્યા, 2024માં 5 પ્રશ્નો પૂછ્યા. એની સર છે, મતલબ તમે કલ્પના કરી શકો કે આ વિષય એવો છે કે જેના વગર તમે પાસ ન થઈ શકો. અને આ વિષયમાં એવું કંઈ નથી કે તમને બોરિંગ લાગે, સમજવામાં કંટાળો આવે, એવું નથી. ચાહે ભારતની ભૂગોળ હોય, ભૌતિક ભૂગોળ હોય કે ગુજરાતની ભૂગોળ હોય, બરાબર છે? ક્યાંય કંટાળો આવે એવા કોઈ ટોપિક પણ નથી. એટલે એકદમ સરળતાથી આ વિષયને તમે એકદમ ઇઝી રીતે તમે આ વિષય છે એને સમજી શકશો, બરાબર છે? તો તમને જો તમે ખાલી 200માંથી તમે કલ્પના કરો કે 31 પ્રશ્નોમાંથી પણ હું તમને એમ કહું ને કે 20 પ્રશ્નો એવા હતા. 31 પ્રશ્નોમાંથી જીપીએસસીની અંદર 20 પ્રશ્નો એવા હતા કે જે ફેક્ચ્યુઅલ હતા. કેવા પ્રશ્નો હતા તો કે ફેક્ચ્યુઅલ, મતલબ સરળતાથી જ ફેક્ચ્યુઅલ ડિટેલ ઉપરથી જ તમે આ પ્રશ્નનો શું આપી શકતા હતા તો કે જવાબ આપી શકતા હતા.
20માંથી 31 પ્રશ્નો તો ખાલી માત્ર ફેક્ચ્યુઅલ પ્રશ્નો જ હતા. રેડી છે, ડન છે. એટલે તમે વિચાર કરો આનું મેરિટ કેટલા માર્કે અટકતું હોય, તો 200 માર્કનું પેપર હોય ને તો મેરિટ 100 આજુબાજુ અટકતું હોય. હવે 100માંથી ખાલી 20 માર્ક તો આપણને એક સબ્જેક્ટે આપી દીધો, અને એમાંથી મોટાભાગના પ્રશ્નો ક્લાસ નોટમાંથી હતા. બરાબર, મતલબ આ સબ્જેક્ટને, આ વિષયને તમે અવગણી નહીં શકો. આના વગર કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવી એ બહુ મુશ્કેલ થઈ જશે. અને અન્ય વિષયોની સરખામણીએ ફેક્ચ્યુઅલ છે મોટાભાગની ભૂગોળ, મોટાભાગના ડેટા છે એ યાદ રાખવાના છે, અને મોટાભાગની વસ્તુઓ જે છે ક્લાસ નોટની અંદર જ કવર થઈ જશે. પછી તમારે બુક્સ, નેક્સ્ટ સ્ટેજમાં આપણે બુક્સની ચર્ચા કરીએ છીએ, પણ બુક્સ ઉપર પછી જશું. પહેલાં તો આપણે ખાલી ક્લાસ નોટ જ વાંચશું. બરાબર છે. હવે કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે? માની લો કે જીઓગ્રાફીનો એક ટોપિક છે કે ભાઈ ભૂગોળનો પરિચય, પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ, પૃથ્વીની આંતરિક સંરચના. તો આ જીઓગ્રાફીના ડિટેલના વિષયો છે, એનું એનાલિસિસ આપણે તમારી સામે લાવીએ છીએ. એટલે તમને ખબર પડે, જો અહીંયા મેં છે ને ફૂલ 2021થી લઈને ફૂલ 2025ની વચ્ચે કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્નો પૂછાના એનું એનાલિસિસ કરેલું છે. આનાથી ફાયદો શું થશે? તો આનાથી ફાયદો એ થશે કે તમને ખબર પડશે કે કયો ટોપિક પરીક્ષા માટે વધારે આઈએમપી છે. પેપર સેટર કયા ટોપિકને વધારે પ્રાયોરિટી આપે. જેમાં અમુક ટોપિક તમે જોવો તો એમાંથી દર વર્ષે પ્રશ્નો પૂછાયેલા જ છે, અને મેક્સિમમ પ્રશ્નો ટોપિકમાંથી પૂછાયેલા છે. મતલબ તમને આ એનાલિસિસ ઉપરથી તમને ખબર પડશે કે પરીક્ષાની અંદર આ ટોપિક કોઈ પણ ભોગે આપણે સ્કીપ કરવાનો નથી. આ ટોપિક તો આપણે કમ્પલસરી કરવાનો જ છે. રેડી છે, ડન છે. આ તમે પ્રોપર આનું એનાલિસિસ તમને ખબર હશે ને તો તમને આના ઉપરથી એનો આઈડિયા આવશે કે ભાઈ આ ટોપિકને આપણે ડિટેલની અંદર કરવાનો છે. તો જો આપણે એક એક ટોપિકની ચર્ચા કરીએ, ભૂગોળ એક વિષય તરીકે, એટલે બેઝિક ભૂગોળ પરિચય, એટલા બધા પ્રશ્નો નથી. પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ, ફૂલ જો 5 વર્ષની ચર્ચા કરીએ તો 29 જેટલા પ્રશ્નો આમાંથી પૂછાયેલા છે કે ભાઈ પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતે થયો. બરાબર છે. આની અંદર બધું આવી ગયું, સૂર્યમંડળ આવી ગયું. બરાબર છે. પૃથ્વીની ગતિ, અક્ષાંશ, રેખાંશ. પૃથ્વીની આંતરિક સંરચના, હમણાં તમને જો યાદ હોય તો ચર્ચા કરી આપણે, CLCમાં નીફે પૃથ્વીની અંદર શું આવેલું છે, તાપમાન વધે, દબાણ વધે, એમાંથી 9 પ્રશ્નો પૂછાયેલા છે. ભૂકંપ અને જ્વાળામુખીમાંથી અત્યાર સુધીમાં ફૂલ 8 પ્રશ્નો છેલ્લા 5 વર્ષમાં પૂછાયેલા છે. ભૂમિખંડો અને મહાસાગરોમાંથી ફૂલ કેટલા પ્રશ્નો પૂછાયેલા છે? તો કે 15 પ્રશ્નો પૂછાયેલા છે. ખડકો, જમીનો, ખડકો, ખનિજો અને જમીનમાંથી ફૂલ 23 પ્રશ્નો. જો આ ટોપિક આઈએમપી છે ને સરળ છે. બરાબર છે. ભૂમિ સ્વરૂપોમાંથી 9 પ્રશ્નો છે. વાતાવરણ, જો 26 પ્રશ્નો પૂછાયેલા છે. ખાલી ક્લાઇમેટોલોજીમાંથી જ, વાતાવરણમાંથી 26 પ્રશ્નો પૂછાયેલા છે. દર વર્ષે પરીક્ષામાં તમે જોઈ લો, આમાંથી પ્રશ્નો હશે અને હશે. કોઈ વર્ષ એવું નહીં હોય કે આ ટોપિકમાંથી પ્રશ્ન નહીં હોય. બરાબર છે. તાપમાનમાંથી 13 પ્રશ્નો છે. પવનમાંથી 12 પ્રશ્નો છે. વાતાવરણના ભેજમાંથી 8 પ્રશ્નો છે. જલાવરણમાંથી પણ તમે જો 23 પ્રશ્નો છે. જલાવરણમાંથી સિમ્પલ ટોપિક છે, બહુ જ નાનો ટોપિક છે, છતાં તમે જો પ્રશ્નોની સંખ્યા વધારે છે. નાનો ટોપિક હોવા છતાં પ્રશ્નોની સંખ્યા વધારે છે. જીવાવરણમાંથી 1 પ્રશ્ન છે. આપત્તિ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી 9 પ્રશ્નો છે. ભૌગોલિક માહિતીને નકશા આધારિત ફૂલ 10 પ્રશ્નો છે. ભારતની આ ભૌતિક ભૂગોળની ચર્ચા કરી આપણે ડિટેલની અંદર સબ ટોપિક સાથે. ભૌતિક ભૂગોળની ભારતની ભૂગોળની વાત કરીએ તો ભારતના મેપિંગમાંથી સામાન્ય પરિચય એટલે મેપિંગ 23 પ્રશ્નો ટોટલ પૂછાયેલા છે છેલ્લા 5 વર્ષની અંદર. 2025માં જો તમે 3 પ્રશ્નો હતા. ભારતની ભૂસ્તરીય રચનામાંથી 2 પ્રશ્નો પૂછાયેલા છે. ભારતના ભૂપૃષ્ઠમાંથી તમે જોઈ લો સૌથી મેક્સિમમ 79 પ્રશ્નો. સૌથી પહેલાં જ મેં કીધું કે આપણે આ ચેપ્ટરથી જ ભણવાની શું કરશું, તો કે આ ચેપ્ટરથી જ આપણે ભણવાની શરૂઆત કરશું. 79 પ્રશ્નો પૂછાયેલા છે છેલ્લા 5 વર્ષમાં. કોઈ વર્ષ એવું નથી કે જેમાંથી પ્રશ્નો ન પૂછાના. 2025માં 7, 2024માં 3, અહીંયા 27, અહીંયા આનો ટોટલ 37, 22માં વાત કરીએ તો 8 ને 21માં વાત કરીએ તો 34 પ્રશ્નો છે. અહીંયા 34 પ્રશ્નો એટલે છે એક જ ટોપિકમાંથી કે અહીંયા છે ને 21-22ની અંદર પેપર સ્ટાઇલ અલગ હતી. અત્યારે 200 માર્કનું પેપર આવે છે, અહીંયા પેપર છે ને એ 400 માર્કનું આવતું, માટે આ પ્રશ્નોની સંખ્યા વધારે હતી. 50-50 માર્કનું જીઓગ્રાફી પૂછવામાં આવતું ત્યારે. બરાબર છે. ભારતનું જળ પરિવહન તંત્ર, નદી તંત્રમાંથી તમે જો એવરેજ પ્રશ્નોની સંખ્યા 63. તમને ખબર પડી હશે કે ભૌતિક ભૂગોળ કરતાં ભારતની ભૂગોળમાંથી જે પૂછાતા પ્રશ્નોની સંખ્યા છે ને વધારે છે. ભૌતિક ભૂગોળ કરતાં ભારતની ભૂગોળમાંથી જો તમે કન્ટિન્યુઅસ વધારે પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. એક જ ટોપિકમાંથી 79 પ્રશ્ન, અને અહીંયા એક જ ટોપિકમાંથી 63 એટલે કે 63 પ્રશ્નો. એ તમે સમજી શકો છો. બરાબર છે. ટૂંકમાં આને સારી રીતે, અને આ ફેક્ચ્યુઅલ છે. ભારતની ભૂગોળ મોટાભાગની ડિટેલ્સ યાદ જ રાખવાની હોય છે. તો જો માર્કનું વેઇટેજ બહુ વધારે છે. અહીંયા તમે જો ટોટલ 200 પ્રશ્નો છે અને ટોટલ 420 જેટલા પ્રશ્નો પૂછાયેલા છે ભારતની ભૂગોળમાંથી. એટલે ઓલમોસ્ટ ડબલ પ્રશ્નો થયા. ભૌતિક ભૂગોળ કરતાં પ્રશ્નોની જે સંખ્યા છે ઓલમોસ્ટ ડબલ થઈ.
આબોહવામાંથી 24 પ્રશ્નો, જમીનમાંથી 14 આબોહવામાંથી 24 પ્રશ્નો, જમીનમાંથી 14 પ્રશ્નો છે. ભારતના પ્રાકૃતિક વનસ્પતિ અને વન્યજીવો આની અંદર અભયારણ્ય અને નેશનલ પાર્ક આવી ગયા. 41 પ્રશ્નો. મેં તમને હમણાં જ કીધું હતું કે અભયારણ્ય અને નેશનલ પાર્કમાંથી દર વર્ષે પ્રશ્નો હોતા જ હોય છે. તો 3 જુઓ તમે ટોપિક. ભૂપૃષ્ઠમાંથી 79, નદી તંત્રમાંથી, અભયારણ્ય નેશનલ પાર્કમાંથી, જળ સંસાધન અને સિંચાઈ યોજનામાંથી 9, આર્થિક પ્રવૃત્તિઓ 1 પ્રશ્ન પર, એમાં કૃષિમાંથી 4 પ્રશ્નો. ભારતના મુખ્ય પાકોમાંથી વાત કરીએ તો 28 પ્રશ્નો છે. ડાંગર વધારે ક્યાં થાય, ઘઉં વધારે કયા રાજ્યોમાં થાય, બરાબર છે, અને ભારતના મુખ્ય પાકો કહેવાય. પશુપાલનમાં 1 પ્રશ્ન છે. ઉર્જા સંસાધનમાં 35 પ્રશ્નો છે. ખનિજો અને ઉર્જા સંસાધનોમાંથી. આ ટોપિક પણ મહત્વનો કહેવાય. ટોપિક નાનો જ છે. ભારતને ખનિજોનો જ અભ્યાસ કરવાનો, પણ પ્રશ્નોની ટકાવારી તમે જો વધારે છે. મતલબ આવા ટોપિકને તો કોઈ કાર્ય મિસ ન કરવા જોઈએ. જે નાના ટોપિક હોય અને પ્રશ્નો વધારે પૂછાતા હોય, બરાબર છે. ઉદ્યોગોમાંથી જોઈ શકો, વિનિર્માણ ઉદ્યોગોમાંથી 4 પ્રશ્નો, પરિવહન અને દૂરસંચારમાંથી 31 પ્રશ્નો છે. વેપાર અને પર્યટનમાંથી 2 પ્રશ્નો છે. સ્થાનાંતરમાંથી 1 પ્રશ્ન. કેમ તો કે આ મેન્સમાં વધારે પૂછાય છે. વસ્તીમાંથી તમે જો 27 પ્રશ્નો, બરાબર છે. આમાં ખાલી ફેક્ચ્યુઅલ ડિટેલ જ છે. કયા રાજ્યની વસ્તી વધારે છે, કયા રાજ્યમાં વસ્તી ગીચતા વધારે છે, સાક્ષરતા ક્યાં વધારે છે, સાક્ષરતાની વ્યાખ્યા શું છે. આ વખતે પ્રશ્ન પૂછાઈ ગયો, સાક્ષરતાની વ્યાખ્યામાંથી પ્રશ્ન પૂછાઈ ગયો કે ભાઈ શેની ઉંમર 7 વર્ષ કરતાં વધારે છે, લખતા બોલતા વાંચતા આવડે તો એ સાક્ષર કહેવાય, બરાબર છે. પ્રજાતિ અને જનજાતિમાંથી 11 પ્રશ્નો પૂછાયેલા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી 2 અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યોનો પરિચયમાંથી 18 પ્રશ્નો પૂછાયેલા છે. તો તમે જોઈ શકો પ્રશ્નોની ટકાવારી વધારે છે. ગુજરાતના ભૂગોળમાં તમે જો ભૌતિક ભૂગોળ કરતાં અહીંયા પ્રશ્નો વધારે છે. સમજાય છે. અને ફેક્ટ મતલબ એટલી ખબર પડી કે માની લો કે 30 પ્રશ્નો પૂછાય તો 20 પ્રશ્નો તો ભારત અને ગુજરાતની ભૂગોળના જ હશે, જેમાં આપણે પૂરેપૂરા માર્ક લગભગ 20માંથી 18 જેટલા માર્ક તો આપણે લઈ જ શકશું. ભૌતિક ભૂગોળમાં વિચારવું પડશે, પણ એ પ્રશ્નોમાં બધા અઘરા નથી હોતા ભૌતિક ભૂગોળના, બરાબર છે. ગુજરાત પરિચયમાંથી 12 પ્રશ્નો, મેપિંગમાંથી. ગુજરાતની પ્રાકૃતિક રચનામાંથી 20, ગુજરાતનું જળ પરિવહન તંત્રમાંથી 51. મતલબ વિચાર કરો, ગુજરાતની નદીઓમાંથી સૌથી વધારે 51 પ્રશ્નો પૂછાયેલા છે ગુજરાતની. અહીંયા તમે જો ભારતની નદીઓમાંથી 63 પ્રશ્નો હતા અને ગુજરાતની નદીઓમાંથી 51 પ્રશ્નો છે. મતલબ આ ચેપ્ટરને કોઈ દિવસ મિસ ન કરાય. નદીમાં યાદ શું રાખવાનું હોય, નદીનું ઉદ્ગમ સ્થાન, નદી ક્યાંથી કયા ડુંગરમાંથી ઉદ્ભવે, ભારત હોય તો કયા પર્વતમાંથી ઉદ્ભવે, કેમ કે ગુજરાતમાં પર્વત નથી. કયા કયા જિલ્લામાંથી પસાર થાય ગુજરાતના, કયો ડેમ આવેલો છે, કયું શહેર છે, જેમ કે સિદ્ધપુર શહેર સરસ્વતી નદીના કાંઠે, અમદાવાદ સાબરમતીના કાંઠે, અંત ક્યાં પામે. બીજી કોઈ 1-2 લાક્ષણિકતા હોય તો, બાકી વધારે કંઈ યાદ રાખવાનું જ નથી. તમે સામે એનું માર્કનું વેટેજ જો બહુ જ વધારે છે. ડિટેલ્સ ઓછી યાદ રાખવાની છે, પણ સામે તમે માર્કનું વેટેજ જુઓ તો ઘણું બધું વધારે છે. રેડી છે, ડન છે. તૈયાર કરવાની વસ્તુ ઓછી છે પણ માર્ક્સ વધારે છે. મતલબ આના પ્રશ્નો તો પૂછાય જ. આબોહવા ગુજરાતની 7, ગુજરાતની જમીનમાંથી 8 પ્રશ્નો, ગુજરાતની કુદરતી વનસ્પતિ એટલે આને બીજું કંઈ ન કહેવાય, ગુજરાતના શું કહેવાય, જંગલો કહેવાય. ગુજરાતના સંરક્ષિત ક્ષેત્રોમાંથી 19, ગુજરાતની પશુ સંપત્તિમાંથી 2, કૃષિ અને સિંચાઈમાંથી 7 પ્રશ્નો, ગુજરાતની ખનિજ સંપત્તિમાંથી 16 પ્રશ્નો, ભારતમાં સારા એવા હતા. ગુજરાતના ઉદ્યોગોમાંથી 4, પરિવહનમાંથી ગુજરાતમાંથી 7, ટુરિઝમમાંથી 1 પ્રશ્ન, વસ્તીમાંથી જો 37 પ્રશ્નો. અહીંયા વસ્તીમાંથી સારા એવા પ્રશ્નો હતા. વસ્તીમાંથી અહીંયા 27 પ્રશ્નો હતા. અહીંયા જો વસ્તીમાંથી એની કરતાં વધારે છે. મતલબ ગુજરાતની જે વસ્તી ગણતરી છે 2011, એમાંથી પ્રશ્નો વધારે પૂછાઈ રહ્યા છે. એકદમ ફેક્ચ્યુઅલ ચેપ્ટર. સીધો જ પ્રશ્ન પૂછાય. હમણાં જ પ્રશ્ન પૂછે કે ગુજરાતની વસ્તી ગીચતા નીચેનામાંથી કેટલી છે, તો 308. આ આંકડો ખાલી યાદ હોવો જોઈએ. સીધો જ એક માર્ક મળી ગયો કે ગુજરાતની વસ્તી ગીચતા કેટલી, ગુજરાતનો સાક્ષરતા દર કેટલો. રેડી છે. આ સિમ્પલ ફેક્ચ્યુઅલ પ્રશ્નો આ ચેપ્ટરમાં આવે. આખું ચેપ્ટર યાદ જ રાખવાનું છે. ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ગુજરાતના જિલ્લામાંથી પ્રશ્નો છે. રેડી છે, ડન છે. તમે જોઈ શકો અહીંયા 231 છે, 420 છે ને અહીંયા 200 છે. મતલબ ભારત અને ગુજરાતની ભૂગોળમાંથી ફ્રિકવન્ટલી પ્રશ્નોનું જે સંખ્યાઓ છે એ વધારે છે, બરાબર છે, ડન છે. તો એના આધારે તમને આઈડિયા આવે કે ભારત અને ગુજરાતની ભૂગોળ ઉપર વધારે ફોકસ કરવું પડશે. ભારત અને ગુજરાતની ભૂગોળ સ્કોરિંગ પણ છે, ફેક્ચ્યુઅલ પણ છે, સરળતાથી માર્ક અપાવે એવું પણ છે, બરાબર છે. વિશ્વની ભૂગોળમાંથી તમે અત્યાર સુધી 64 પ્રશ્નો તમે જોઈ શકો પૂછાયેલા છે, બરાબર છે. હવે જો જીઓગ્રાફી કેમ સ્કોરિંગ વિષય છે, અન્ય વિષયની સાપેક્ષે જો ચર્ચા કરીએ તો જીઓગ્રાફી કેમ સ્કોરિંગ વિષય છે, તો ભારતની ભૂગોળ, ગુજરાતની ભૂગોળ અને વિશ્વની ભૂગોળ માત્ર તથ્ય આધારિત છે. તથ્ય આધારિત એટલે માત્ર ફેક્ચ્યુઅલ છે. મોટાભાગની ડિટેલ્સ અહીંયા શું રાખવાની હશે, તો યાદ જ રાખવાની હશે. ભૌતિક ભૂગોળ છે એ સમજણ આધારિત છે. અહીંયા 90% વસ્તુ તમારે માત્ર ફેક્ચ્યુઅલ ડિટેલ હશે કે જે ખાલી યાદ રાખવાની, 10% સમજવાની હશે. અહીંયા ઊંધું છે, 90% વસ્તુ સમજવી પડશે, 10% વસ્તુ યાદ રાખવી પડશે. જો ટ્વિસ્ટ થશે તો ભૌતિક ભૂગોળમાંથી થશે, એટલે ફિઝિકલ જીઓગ્રાફીમાંથી થશે. પણ આને જરાય આના વિશે પણ ડરવાની જરૂર નથી. એકદમ સિમ્પલ રીતે આપણે આને સમજશું.
કઈ ભૂગોળને? ભૌતિક ભૂગોળને. સીધું જ તમારા મગજની અંદર એકદમ સરળતાથી ઉતરી જાય. અને મેક્સિમમ પ્રશ્નો છે આપણે એને ટીક મારી શકીએ એ રીતે આને આપણે સિમ્પલ એપ્રોચથી સમજવાનો ટ્રાય કરશો ભૌતિક ભૂગોળને પણ. તો કેમ સ્કોરિંગ છે એ તમને હવે ખબર પડી ગઈ. જ્યાં તમે બીજા વિષયો જે છે વધારે એનાલિટિકલ હોય તો આ વિષય એની સાપેક્ષે એકદમ ફેક્ચ્યુઅલ છે. અને એવું તો નથી કે માની લો કે કોઈ નવી કરંટની ઘટના, જેમ કે બંધારણમાં કોઈ તાજેતરમાં બંધારણમાં કોઈ સુધારો થયો હોય તો યાદ રાખવો પડે. સુપ્રીમ કોર્ટે કોઈ નવું જજમેન્ટ આપ્યું હોય તો યાદ રાખવું પડે. આમાં એવું છે જ નહીં. બરાબર, કોઈ બહુ વધારે હા આમાં કરંટ અફેર્સમાં કે જ્વાળામુખી ફાઇટ હોય કે ભૂકંપ ફાઇટ હોય તો કે ભૂકંપ આવ્યો હોય તો એના નામ પૂછાય કે કઈ જગ્યાએ તાજેતરમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો, કઈ જગ્યાએ તાજેતરમાં જ્વાળામુખી આવ્યા હતા. તો માની લો કે જ્વાળામુખી ક્યાંક ફાઇટો છે તો એ જ્વાળામુખી જ્યાં ફાઇટો છે એની કરતાં પણ જ્વાળામુખીનું જે ચેપ્ટર છે ને કે જ્વાળામુખી કેમ ફાટે ત્યાંથી પ્રશ્નો પૂછાવો. જેમ કે હમણાં અલનીનો લાનીના બહુ ચર્ચામાં છે. ભારતમાં હમણાં ચોમાસું શરૂ થયું છે, વરસાદ પડતો નથી. તો અલનીનો અને લાનીનામાંથી પ્રશ્ન એ અલનીનો લાનીનો છે ને એની થિયરીમાંથી પ્રશ્ન પૂછાઈ ગયો કે અલનીનો લાનીનો ચોમાસાને કઈ રીતે અસર કરે. મતલબ અલનીનો ભૂકંપ અત્યારે ચર્ચામાં છે પણ એ પ્રશ્ન ત્યાંથી પૂછશે ભૂકંપ આવવાનું કારણ શું છે. જ્વાળામુખી ચર્ચામાં છે કે જ્વાળામુખી ફાઇટ હોય તો એ પ્રશ્ન એવું નહીં પૂછે ક્યાંથી જ્વાળામુખી ફાઇટો, એ જ્વાળામુખીની થિયરીમાંથી જઈને પ્રશ્ન પૂછશે કે ભાઈ આ વસ્તુ કરંટમાં હતી તો આ વ્યક્તિને એના વિશે ખબર છે કે નહીં. બરાબર છે, ડન. હવે કઈ બુક્સ વાંચવી? બરાબર, તો બેઝિક રીતે સૌથી પહેલાં તમારે 11 અને 12ની એનસીઈઆરટીથી વાંચવાનું શું કરવી જોઈએ? તો કે 11, 12ની એનસીઈઆરટી અથવા જીસીઈઆરટીથી વાંચવાની શરૂઆત કરવી જોઈએ. પણ સૌથી વધારે જો બ્રહ્માસ્ત્ર જે હોય ને તો મારા મત મુજબ એ ક્લાસ નોટ છે. સૌથી મહત્વની વસ્તુ જો હોય તો એ ક્લાસ નોટ છે. કેમ? આવું કેમ? તો જ્યારે આપણે અહીંયા ક્લાસ નોટ બનાવતા હોઈએ છીએ ને ત્યારે ક્લાસ નોટ આપણે એવો આગ્રહ રાખતા હોઈએ છીએ કે ક્લાસ નોટ વિદ્યાર્થીઓ ફરજિયાત બ્લેન્ક પેજની અંદર બનાવે. મતલબ તમારે ક્લાસ નોટ બનાવવાની છે કોરા ચોપડામાં. જો તમે મારા લેક્ચર જોવો છો અને ક્લાસ નોટ નથી બનાવતા ને તો લેક્ચર જોવાનો કોઈ જ મતલબ નથી. કોઈ પણ વિષયમાં, એક વિષયમાં નહીં, ફરજિયાતપણે તમારે ક્લાસ નોટ બનાવવાની છે. કેમ? તો કે તમે એક એવી કલ્પના કરો કે ભાઈ રવિવારે તમારી મોટે ભાગે કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે. ક્લાસ નોટ મેક્સિમમ 150 થી 200 પેજની થાય, એથી વધારે ન થાય. હવે શનિવારે તમારે જીઓગ્રાફીનું રિવિઝન કરવું છે. બુકની વાત કરીએ ને તો ભારતની ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, ભૌતિક ભૂગોળ, વિશ્વની ભૂગોળ, 4 અલગ અલગ બુક વાંચવી પડે. એક બુકમાં બધા ભૂગોળ નહીં આવે. હવે 4 બુકના નંબર ઓફ પેજીસ ગણીએ તો મિનિમમ 1000 થી 1200 પેજ થાય મિનિમમ. વાસ્તવમાં તો એની કરતાં વધારે થાય. હવે તમે શનિવારે તમારી પાસે દરેક વિષયનું 2-2 કલાકનું રિવિઝન કરવું છે તમારે, તો 1000 થી 1200 પેજનું રિવિઝન થાય કે ન થાય? ન થાય. જ્યારે ક્લાસ નોટ 2 કલાકમાં આખી રિવિઝન થઈ જાય. ક્લાસ નોટમાં તમે તમારા શબ્દોમાં લખેલું છે. કેમ? બ્લેન્ક પેજમાં. તો મુખ્ય પરીક્ષાની અંદર બ્લેન્ક પેજમાં જ લખવાનું છે. એટલે અત્યારથી બ્લેન્ક પેજમાં લખવાની આદત થાય. બ્લેન્ક પેજમાં અક્ષર સારા આવે, સરળતાથી વાંચવામાં મજા આવે અને લખવામાં સ્પીડ આવે બ્લેન્ક પેજમાં. માટે અત્યારથી જ આપણે એવો આગ્રહ રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ ક્લાસ નોટ કયા પેજમાં બનાવે? તો કે બ્લેન્ક પેજની અંદર બનાવો. બરાબર છે. સ્પાઇરલ હોય પણ બની શકે તો પેજ કોરા રાખો. બરાબર, આપણે નવી નોટ્સ ખરીદતા હોય તો કોરી નોટ ખરીદીએ, બીજો કોઈ એમાં ફેર નહીં પડે. આનાથી ફાયદો ઘણો બધો છે. તો પહેલાં તો ક્લાસ નોટ ફરજિયાત બનાવવાની છે. પછી શું કરો? તો કે પહેલા સ્ટેજની અંદર તમારે કંઈ જ નથી કરવાનું, ખાલી અને ખાલી ક્લાસ નોટ જ વાંચવાની છે. હવે તમને એમ થયું કે સાહેબ ક્લાસ નોટમાંથી આપણને કોઈ બી પ્રશ્ન પૂછાય, હવે આપણને આવડી ગયા, 200 પેજ એકદમ ક્લિયર થઈ ગયા આપણેથી. પછી તમારે સેકન્ડ સ્ટેજની અંદર રેફરન્સ બુક વાંચવાની છે. લોકો શું કરતા હોય કે આ પહેલાં અહીંયા જે ફોટો છે ને આ રેફરન્સ બુકનો ફોટો છે. લોકો આને શરૂઆતમાં લઈને બેસતા હોય છે. એ ક્યાંથી સમજાય? પહેલાં ક્લાસ નોટ વાંચો. થાય કેવું કે આય વાંચે ને ક્લાસ નોટ વાંચે ને જીસીઆરટી વાંચે ને એનસીઆરટી વાંચે, પછી બધું ભેગું થઈને પ્રશ્ન પૂછાય ને તો એકેયમાંથી ના આવડે. વધારે વાંચવું જરૂરી નથી. જેટલું વાંચ્યું છે ને એનું રિવિઝન કરવું જરૂરી છે. સમજ, વધારે વાંચવું જરૂરી નથી. મતલબ કે પહેલા ક્લાસ નોટનું રિવિઝન કરો 4 થી 5 વાર, પછી આ રેફરન્સ બુકને વાંચો. આ બુક રેફરન્સ માટે છે અને સેકન્ડ સ્ટેજમાં વાંચવાની છે. બરાબર, પહેલાં તો આપણે ક્લાસ નોટ જ તૈયાર કરવાની છે. પછી જો માની લો કે કોઈને એવી ઈચ્છા હોય કે આપણે સાહેબ માતૃભાષાની અંદર વાંચવું છે, ગુજરાતીની અંદર જ અધ્યયન કરવું છે, તો ગુજરાતની યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડની બુક આવશે. આ તમારે ટોટલ 3 બુક લેવી પડશે. એક આવશે ભારતની ભૂગોળ, બીજી બુક આવશે ભૌતિક ભૂગોળ અને ત્રીજી બુક આવશે ગુજરાતની ભૂગોળ. અને આ 2 બુક છે એ હિન્દીમાં આવશે. હિન્દી અને ઇંગ્લિશ તમને જેમાં યોગ્ય લાગે એમાં તમે લઈ શકો છો. ભારતની ભૂગોળ માટે માજીદ હુસૈન છે અને ભૌતિક ભૂગોળ માટે જીસી લિયોંગની બુક છે. આ બંને હિન્દી અને ઇંગ્લિશની અંદર આવશે. તમને જે બી લેંગ્વેજ સ્યુટેબલ હોય એ તમે લઈ શકો છો. રેડી છે, ડન છે. પણ સૌથી વધારે જો ઇમ્પોર્ટન્ટ હોય તો એ ક્લાસ નોટ છે. એક આ વખતની હું તમને વાત શેર કરું. જીપીએસસીમાં 31 પ્રશ્નો પૂછાણા, એમાં 25 કરતાં વધારે પ્રશ્નો ક્લાસ નોટમાંથી જ સોલ્વ થતા હતા.
વિચાર કરો, 25 કરતાં વધારે પ્રશ્નો માત્ર અને માત્ર ક્લાસ નોટમાંથી જ સોલ્વ થતા હતા જિયોગ્રાફીના. 2026ની હમણાં જે પેપર લેવાનું એની વાત કરું છું. તો આ ક્લાસ નોટનું મહત્ત્વ છે. લોકો 1000 1200 પેજના થોથા વાંચીને ગયા હોય, આપણો વિદ્યાર્થી ખાલી ક્લાસ નોટ વાંચીને ગયો હોય. રેડી છે, ડન છે. તો માટે કહું છું કે સૌથી પહેલાં સરસ મજાની લોકો શું કરે કે શરૂઆતમાં ક્લાસ નોટ બનાવે જ નહીં, પછી બીજા કોઈ ક્લાસ નોટ બનાવી હોય એ લઈને વાંચે. હવે એમાં બીજાના શબ્દ હોય, એને સમજાય રીતે લખ્યું હોય, તમને સમજાય, તમે તમારી ભાષામાં, તમારા અક્ષરમાં. ક્લાસ નોટ આપણે જે બનાવેલી હોય ને એ જ ક્લાસ નોટમાંથી જો આપણે વાંચીએ ને તો જ આપણને યાદ રહે. માટે એવી આશા રાખો કે તમે તમારી બનાવેલી ક્લાસ નોટનો જ ઉપયોગ કરો. બરાબર છે. હવે થોડાક આપણે PYQ જે છે એને જોઈએ એટલે બેઝિક તમને આઈડિયા આવે કે ભાઈ જીપીએસસીની અંદર કેવા પ્રકારના જે પ્રશ્નો છે એ પૂછાઈ રહ્યા છે. તમને બેઝિક પરિચય આવે કે સાહેબ આપણે એવું કહેતા હોય કે ભાઈ જીપીએસસી યુપીએસસી પાસ કરવી એ બહુ અઘરી વસ્તુ છે સાહેબ, સામાન્ય વિદ્યાર્થી પાસ ન કરી શકે. તમે પ્રશ્ન જોશો ને એટલે તમને આઈડિયા આવશે. જો આ જીપીએસસીમાં હમણાં જ પ્રશ્ન પૂછાઈ ગયો 2026માં, બરાબર છે. ભારત પર શિયાળુ વાતાવરણ પરિભ્રમણ વિન્ટર એટમોસ્ફિરિક સર્ક્યુલેશન અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. અહીંયા લખેલું છે પશ્ચિમી વિક્ષેપો. હવે આપણે આ પ્રશ્નોને સોલ્વ નથી કરવાનો હાલ. આપણે આ પ્રશ્નો સોલ્વ કરવા માટે નથી ભેગા થયા. પણ કેમ તો કે હજી તમને ખબર જ નથી કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે શું. પણ મારે તમને એ સમજાવવું છે કે આ પ્રશ્ન પૂછાનો કેમ, એની પાછળનું કારણ સમજાવવું છે. તો આ પ્રશ્ન એટલે પૂછવાનો કે આ ઘટના છે ને એ તાજેતરની અંદર કરંટમાં હતી. તમે ન્યૂઝમાં છે ને અવારનવાર આવું સાંભળતા હશો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. જો પશ્ચિમ એટલે વેસ્ટર્ન કહેવાય ને વિક્ષેપ એટલે ડિસ્ટર્બન્સ કહેવાય. આ હમણાં જ હજી અઠવાડિયા પહેલાં જ આ વસ્તુ ન્યૂઝમાં હતી. શિયાળામાં તમને સૌથી વધારે ન્યૂઝમાં જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું. બરાબર, ડન છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ગુજરાતમાં માવઠું પડવાની સંભાવના છે, જે ઘઉંના પાકને નુકસાન પહોંચાડશે. હેરી સડન છે. તો આવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હમણાંથી બહુ જ ચર્ચામાં હતું. અને શિયાળો નહીં હોવા છતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ભારત ઉપર થઈ રહી છે. શિયાળો નહીં હોવા છતાં પણ. માટે આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયો. રેડી છે, ડન છે. તો મારે તમને એ સમજાવવું છે કે ભલે આમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તાજેતરમાં ગુજરાતને ભારતને કઈ રીતે અસર કરી એ પ્રશ્ન ન પૂછાનો. એમણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થિયરીમાંથી પ્રશ્ન પૂછ્યો. પર કેમ પૂછ્યો તો કે આ કરંટમાં હતું, ચર્ચામાં હતું. જો એક બીજો પ્રશ્ન તમે જોઈ શકો, ભારત ચીનની સરહદે આવેલો નાથુલા ઘાટ કયા રાજ્યમાં આવેલો છે? જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. આ પ્રશ્ન મેં તમને એમ થાય સાહેબ આવો પ્રશ્ન લેવાનું કારણ શું? તો મારે તમને બતાવું હતું કે આ પ્રશ્ન એકદમ સિમ્પલ છે અને આ પ્રશ્ન એકદમ ફેક્ચ્યુઅલ છે. પહેલું ચેપ્ટર જે ભારતનું ભૂપૃષ્ઠ છે ને એમાં ઘાટ આવે, હિમાલયમાં અલગ અલગ પ્રકારના ઘાટો આવે, એમાંથી આ પ્રશ્ન પૂછાઈ ગયો. હરીશ સિમ્પલ ખાલી એટલી જ ખબર હોવી જોઈએ કે નાથુલા ઘાટ કયા રાજ્યમાં આવેલો છે. આનો જવાબ આવશે સિક્કિમ. પણ પ્રશ્ન તમે જો 1 માર્કની અંદર ફેક્ચ્યુઅલ બેઝ પ્રશ્ન પૂછાઈ ગયો. આ એક વસ્તુ ઓબ્ઝર્વ કરવા જેવી છે. અહીંયા જુઓ તમે, નીચેના વિધાનો ધ્યાનમાં લો. દક્ષિણ પેસિફિક મહાસાગરમાં તાપમાન ઘટે ત્યારે ભારતમાં વરસાદ ઓછો પડે. ચોમાસું શરૂ થયું, વરસાદ આધારિત પ્રશ્ન પૂછ્યો. ત્રીજો વાંચો, બીજો વાંચો. દુષ્કાળની પરિસ્થિતિ માટે અલ નીનો મહત્વનું પરિબળ છે. અલ નીનોમાંથી પ્રશ્ન પૂછ્યો. કેમ તો કે અલ નીનોની ઘટના તાજેતરની અંદર કરંટમાં હતી. એવું નથી પૂછ્યું તાજેતરમાં અલ નીનો ભારતને કેવી રીતે અસર કરે. અલ નીનોએ અસર કરી ને તો અમે અલ નીનોની થિયરીમાંથી જઈને પ્રશ્ન પૂછ્યો કે અલ નીનોનો એ ભારત ઉપર કઈ રીતે અસર કરે છે. તાજેતરમાં જે થયું એ પ્રશ્ન ન પૂછ્યો, અલ નીનો કરંટમાં હતું માટે એમાંથી પ્રશ્ન પૂછ્યો. આ અલ નીનોનો બીજો પ્રશ્ન જો, એક જ પરીક્ષાની અંદર અલ નીનોના 2 પ્રશ્નો પૂછી નાખ્યા. જીપીએસસી પ્રિલિમ 2026. રેડી? તો મારે તમને એ બતાવવું છે કે આ બંને ભૌતિક ભૂગોળના પ્રશ્નો છે. પ્રશ્નો થોડા અઘરી કેટેગરીમાં મૂકી શકાય એવા છે, પણ આ પ્રશ્નો પૂછાવા પાછળનું કારણ શું છે એ વસ્તુ સમજવી છે. કે આ પ્રશ્નો પૂછાવા પાછળનું કારણ છે કે આ ઘટના તાજેતરમાં કરંટમાં હતી. અને જેટલા પ્રશ્નોમાં વિધાન વધારે હોય ને એટલા પ્રશ્નોને સોલ્વ કરવા સરળ થઈ જાય. એલિમિનેશન મેથડથી જ તમને 1-2 વિધાન પરફેક્ટ આવડતા હોય ને તો આ પ્રશ્નોને તમે સરળતાથી સોલ્વ કરી શકો. બરાબર છે. જીપીએસસીમાં મેન્સમાં કેવા પ્રશ્ન પૂછાના 2025માં, 2026માં ને 2025માં, 26માં હવે મેન્સ લેવાશે. બરાબર છે. જો તમે કોઈ દેશની ભૂગોળ જાણતા હશો તો તેની વિદેશ નીતિને સમજી શકશો અને અનુમાન કરી શકશો. ભારતની ભૌગોલિક લાક્ષણિકતાઓની ભારતની વિદેશ નીતિ તથા વિદેશ વેપાર નીતિ પર અસર તપાસો. આ પ્રશ્ન કેમ પૂછાનો હતો? તાજેતરમાં જીઓ પોલિટિક્સ બહુ ચર્ચામાં છે. જે કોઈ દેશની જે પ્રકારની ભૂગોળ હશે ને એના આધારે એના આંતરરાષ્ટ્રીય સંબંધો નક્કી થતા હોય. સમજાય? જેમ કે હોર્મુઝની ખાડી અત્યારે ચર્ચામાં છે. રેડી છે? ઈરાને હોર્મુઝ બંધ કરી દીધું છે. તો તમારી આંતરરાષ્ટ્રીય કન્ડિશન જે છે, તમારી ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે, એના આધારે તમારા દુનિયાના દેશો સાથેના સંબંધો શું થતા હોય તો કે નક્કી થતા હોય. માની લો શ્રીલંકા જેવો દેશ છે, એકલો બેઠો છે. ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા જેવો દેશ છે, ટાપુમાં એકલો બેઠો છે, ટાપુ દેશ છે. તો એને દુનિયા સાથેના આંતરરાષ્ટ્રીય સંબંધો બીજા દેશ જેવા નહીં હોય. એના પર કોઈ યુદ્ધનો ખતરો જ નથી. તો એને મિસાઇલ શું કામ બનાવવી પડે? ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડને પરમાણુ બોમ્બ શું કામ બનાવવા પડે?
તો એને એના ધારાસભ્ય કોઈ જરૂર નહીં હોય. સમજો તમે. તો એ પોતાની ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે એના આધારે એ અન્ય દેશો સાથે એના સંબંધો શું કરશે તો કે નક્કી કરશે. શહેરી સ્થળાંતર દ્વારા ઉદ્ભવતી જીવનની સુખાકારીની સમસ્યાઓને તપાસો અને આર્થિક વિકાસ સાથે આરોગ્યમય નાગરિક જીવન અંગે ઉભયપક્ષી સકારાત્મક મોડેલ સૂચવો. બરાબર છે, ઉભયલક્ષી સકારાત્મક મોડેલ સૂચવો. મતલબ સ્થાનાંતરના કારણે કઈ કઈ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. માની લો કે કોઈ વ્યક્તિ જુનાગઢમાંથી અમદાવાદમાં સ્થાનાંતર કરે છે, તો એને અમુક સમસ્યાઓનો સામનો કરવો પડશે. રહેઠાણની તંગી હશે, બરાબર છે. અહીંયા એને કોઈ ભેદભાવ નડતા હશે, જાતિગત ભેદભાવ બની શકે નડતા હોય, અથવા અન્ય ભેદભાવ એને નડતા હોય, અથવા તો એને અહીંયા યોગ્ય પાણી ન મળતું હોય, સ્વચ્છ પાણી ન મળતું હોય. તો સ્થાનાંતરના કારણે ઉદ્ભવતી શું છે તો કે સમસ્યાઓ છે. અત્યારે તમે જો ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં સતત સ્થાનાંતર શું થઈ રહ્યું છે તો કે વધી રહ્યું છે. આ જીપીએસસી 2025માં ગુજરાતની ભૂગોળમાંથી વધારે પ્રશ્નો પૂછાના. એમાંનો એક પ્રશ્ન ગુજરાતના 3 વિસ્તાર છે, ભાલ, નરકાંઠો અને ઘેરની લાક્ષણિકતા તથા સમસ્યાઓ અને વિકાસના તકની ચર્ચા કરો. તમે જોતા હોય ઘેર વિસ્તારમાં અવારનવાર ચોમાસામાં ઘેર છે ને એકદમ નીચાણવાળો વિસ્તાર છે. અહીંયા ચોમાસામાં સૌથી વધારે આખા સૌરાષ્ટ્રનું પાણી એવું કહેવાય કે ઘેરમાં ભેગું થાય, જેના કારણે ખેતરો પાણી થઈ જાય ચોમાસામાં. તો આ ઘણા વર્ષોથી સૌથી જૂની સમસ્યા છે ઘેરની. સમજાય છે ડન છે? તો એની સમસ્યા શું છે અને એને કઈ રીતે એ સમસ્યાને દૂર કરીને નવો વિકાસ એ વિસ્તારમાં કરી શકાય. મતલબ સરકારી અધિકારી તરીકે માની લો કે આ જિલ્લાની તમે જવાબદારી સોંપી હોય કે આનો ઔદ્યોગિક વિકાસ કરો, તો તમારો એપ્રોચ કેવો હોવો જોઈએ એ જિલ્લાનો વિકાસ કરવા માટે. એના આધારે તમારે આ પ્રશ્ન કે ચોપડીમાં આપેલો ન હોય, આ અન્ડરસ્ટેન્ડિંગ ત્યાંનો તમારે જવાબ લખવાનો હોય. બરાબર છે. ગુજરાતનો બીજો પ્રશ્ન તમે વિચાર કરો, 3 પ્રશ્નો ગુજરાતના પૂછી નાખ્યા. દક્ષિણ તથા મધ્ય ગુજરાતની નદીઓ કૃષિ, ઉદ્યોગો અને શહેરી વિકાસના સંદર્ભમાં. મતલબ દક્ષિણ અને મધ્ય ગુજરાતની નદીઓના આધારે કૃષિ કેવી રીતે થાય. ખાલી દક્ષિણ અને મધ્ય ગુજરાત, સાબરમતીની ચર્ચા કરવાની થાય, વિશ્વામિત્રીની કરવાની થાય, નર્મદા નદીની ચર્ચા કરવાની થાય. ત્યાંની કૃષિ ઉપર કેવી રીતે ઇફેક્ટ થાય. સાબરમતીના કારણે પાકો ગુજરાતની અંદર ઘઉં વધારે, અમદાવાદની અંદર ઘઉં વધારે થાય, બરાબર. ક્યાંક ને ક્યાંક વિશ્વામિત્રી નદીના આધારે વડોદરામાં કપાસ વધારે થાય, ઢાઢર નદીના આધારે કપાસ વધારે થાય, નર્મદા બરાબર છે એ બાજુ શેરડી વધારે થાય. તો નદીઓના કારણે કૃષિ કેવી, નદીઓના કારણે ઉદ્યોગો કેવી રીતે ચાલે. જેમ કે દક્ષિણ ગુજરાતની નદીઓ હોય તો કેમિકલ ઉદ્યોગમાં પાણીની જરૂર વધારે પડે. વાપીમાં દમણગંગા નદીના આધારે કેમિકલ ઉદ્યોગનો વિકાસ થયો છે. સામે ખરાબ પાણી નદીમાં પણ છોડે છે, માટે આખો કલર બદલાઈ ગયો છે. તો નદી સાબરમતી નદીના કારણે સૂત્રો કાપડનો ઉદ્યોગ અમદાવાદમાં. તો નદીઓ ઉદ્યોગને કઈ રીતે ઇફેક્ટ કરે છે. અને શહેરી વિકાસ મતલબ શહેર. કેમ તમે કોઈ દિવસ વિચાર્યું કે અમદાવાદની પોપ્યુલેશન કેમ આટલી વધારે છે? કેમ અહેમદ સાહેબ પાટણ છોડીને અમદાવાદ પસંદ કર્યું? તો સરસ્વતી કરતાં સાબરમતીમાં પાણી વધારે હતું. કેમ જૂનું અમદાવાદ સાબરમતી નદીની આજુબાજુ જોવા મળે? કેમ ઉદ્યોગો જૂના અમદાવાદની અંદર જ જીઆઈડીસી છે? કેમ તો કે સાબરમતીથી નજીક છે. વિચારો કેમ નારોલની અંદર જીઆઈડીસી છે, કઠવાડામાં છે, નરોડામાં જીઆઈડીસી છે, બાપુનગરમાં છે. તો આ બધો વિસ્તાર સાબરમતી નદીથી નજીક થાય. તો એના કારણે શહેરનો વિકાસ થશે, લોકોને રોજગારી મળશે. અમદાવાદનું પોપ્યુલેશન વધારે કેમ છે? રોજગાર વધારે છે. રોજગાર કેમ વધારે છે? ઉદ્યોગો વધારે છે. ઉદ્યોગો કેમ વધારે છે? નદી છે, પાણી છે. ઉદ્યોગો માટે પાણી જોતું હોય તો સરળતાથી મળી જાય, બરાબર. તો આ વસ્તુની અહીં ચર્ચા કરવાની છે. ભારતના આર્થિક વિકાસમાં ગુજરાતના દરિયાકાંઠાની ભૂમિકા તપાસો. મતલબ દરિયાકાંઠાઓ છે તો ગુજરાતની અંદર, વિદેશની અંદર માલ સામાનની નિકાસ કરી શકશો. માછીમારોને ફાયદો થશે, માછીમારીની પ્રવૃત્તિ થશે, મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થશે, વિદેશમાં નિકાસ કરશું, ગુજરાતની આવક વચ્ચે ઉદ્યોગોનો વિકાસ થશે, લોકોને રોજગાર મળશે. તો દરિયાકાંઠો ભારતમાં સૌથી લાંબો દરિયાકાંઠો આપણી પાસે છે. તો એનાથી ગુજરાતને આર્થિક ફાયદો શું થાય? એટલે તમે જો કે એવું કહેવાય છે કે ગુજરાતની પ્રજા એ સાહસિક છે. અને ગુજરાત એ ભારતની અંદર વધારે જે ઔદ્યોગિક રાજ્ય છે એમાંનું એક રાજ્ય છે. ગુજરાતની પ્રજા વેપારિક છે. આપણે એવું બોલીએ કે ગુજરાતના લોકો વેપારી લોકો છે. કેમ? દરિયાકાંઠાના લીધે. હવે યુપી બિહારમાં તમે જો મુખ્ય વ્યવસાય કૃષિ છે, લેન્ડલોક છે, મતલબ એમની પાસે દરિયાકાંઠો નથી. ગુજરાત પાસે દરિયાકાંઠો છે. તો ગુજરાતની ભૂગોળમાંથી તમે વિચાર કરો, જીપીએસસી ક્લાસ 1 to મેન્સમાં 3 પ્રશ્નો પૂછ્યા. કેમ તો કે સરકારી અધિકારી તરીકે જીપીએસસીની પરીક્ષા આપતા હોય ત્યારે તમારું પોસ્ટિંગ માત્ર અને માત્ર ક્યાં થાય? તો કે જીપીએસસીની પરીક્ષા આપતા હોય ત્યારે તમારું પોસ્ટિંગ ગુજરાતમાં જ થતું હોય છે. મતલબ ગુજરાતની જીઓગ્રાફીથી તમને પરિચિત હોવા જોઈએ. એ કોન્ટેક્સની અંદર 3 પ્રશ્નો પૂછી નાખ્યા. યુપીએસસી પ્રિલિમ હમણાં જ લેવાની 2026માં નદી તંત્રમાંથી પ્રશ્નો પૂછી નાખ્યો. એમે શું કર્યું હતું કે આ જે 4 વિધાનો આપ્યા છે ને એ કઈ નદી માટેના છે આવો પ્રશ્ન પૂછી નાખ્યો. 4માંથી આ લાક્ષણિકતા કઈ નદી ધરાવે? સિમ્પલ પ્રશ્ન છે, વધારે કઈ આમાં ડિટેલની અંદર ઊંડાણપૂર્વક નથી. બીજો એક પ્રશ્ન જો આ ભારતના મેપમાંથી પ્રશ્ન પૂછી નાખ્યો. શું લખ્યું છે કે યુપી સૌથી વધારે રાજ્ય સાથે સરહદ ધરાવે? મેપિંગ આવડવું જરૂરી છે. તમામ ભારતીય રાજ્યોમાંથી રાજસ્થાન સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ વહેંચે છે.
સિક્કિમ એકમાત્ર એવું રાજ્ય છે કે જે એક જ અન્ય ભારતીય રાજ્ય સાથે સરહદ ધરાવે. સિક્કિમ એક જ રાજ્ય સાથે સરહદ ધરાવે પશ્ચિમ બંગાળ સાથે, પણ સિક્કિમ એકમાત્ર એવું રાજ્ય નથી. બરાબર છે. મેઘાલય પણ છે આસામ સાથે સરહદ ધરાવે. કયું વિધાન પણ અહીંયા આ વસ્તુ તમે જો, કયું વિધાન સાચું નથી, મતલબ ખોટું વિધાન ગોતવાનું છે. આવો પ્રશ્ન જ્યારે પૂછે ને ત્યારે બાજુમાં લખી નાખવાનું કયું વિધાન સાચું નથી. એનો અર્થ થયો કયું વિધાન ખોટું છે, એવું આપણને પૂછવા માંગે છે. રેડી? ડન છે. તો આજ તમે એવું લાગતું હોય કે સાહેબ યુપીએસસીમાં શું છે, તો એક નદી તંત્રમાંથી પ્રશ્ન પૂછો, આ મેપિંગમાંથી પ્રશ્ન પૂછો. બંને પ્રશ્નો એકદમ ઇઝી છે. સરળતાથી તમે બંને પ્રશ્નોનો જવાબ આપી શકો છો. રેડી છે? ડન છે. એટલે એવું કોઈ જ રોકેટ સાયન્સ તમે એવું લાગતું હોય કે યુપીએસસી જીપીએસસીની પરીક્ષા પાસ કરવી કોઈ રોકેટ સાયન્સ છે, તો એવું કંઈ નથી. બરાબર છે. યુપીએસસી મેન્સમાં સાહેબ કેવા પ્રશ્નો પૂછાય? યોગ્ય ઉદાહરણ સાથે ભારતમાં સૌર ઉર્જાના ઉત્પાદનમાં પર્યાવરણીય અને આર્થિક લાભોની, મતલબ તમે જો સૌર ઉર્જાની મદદથી ઉત્પાદન કરશો તો પર્યાવરણને શું ફાયદો થશે? તો કોલસાનો ઉપયોગ ઓછો થશે, ગ્રીનહાઉસ ગેસનું સર્જન ઓછું થશે, તાપમાન ઓછું વધશે, દરિયાની સપાટી ઓછી વધશે, પર્યાવરણને ફાયદો થશે. તાજેતરમાં સૂર્ય ઉર્જા સૌથી વધારે કરંટમાં છે, ચર્ચામાં છે, કારણ કે આઈએસએ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનું હેડક્વાર્ટર ભારતમાં છે, હરિયાણામાં. મોદી સાહેબના પ્રયત્નોથી આની સ્થાપના થઈ હતી પેરિસની અંદર 2015માં. તો સૌર ઉર્જાની ઉત્પાદનમાં ભારત સતત ઉત્પાદન છે એની તરફ ભારત સતત આગળ વધી રહ્યો છે. આપણે ટાર્ગેટ રાખ્યો છે 2070 સુધીમાં આપણે નેટ કાર્બન ન્યુટ્રલ બની જશું. આપણે ટાર્ગેટ રાખ્યો છે 2030 સુધીમાં 500 ગીગાવોટ જેટલી ઉર્જા રિન્યુએબલ એનર્જીમાંથી આપણે ઉત્પન્ન કરશું. બરાબર છે. તો આર્થિક લાભો, મતલબ આર્થિક લાભ શું થશે? તો કોલસાની જરૂર નહીં પડે. કોલસાની આપણે વિદેશમાંથી નિકાસ આયાત કરીએ છીએ, તો એ વિદેશ આયાત ઓછી થશે. સૂર્યમાં તો આપણે કંઈ જરૂર નથી, સૂર્ય તો કોઈ પ્રત્યે ભેદભાવ રાખતો નથી, સોલાર પેનલ જ લગાવવાની છે. તો આ કોલસાની જે આયાત થાય છે, આયાત ઓછી થશે. રેડી છે? ડન છે. વીજળી સસ્તી થશે. તમે જો આપણા ઘરે સોલાર પેનલ હોય તો એ વન ટાઈપ ઇન્વેસ્ટમેન્ટ છે. સુનામી શું છે, કેવી રીતે એને ક્યારે સર્જાય છે, પરિણામો શું છે, ઉદાહરણ સહિત સમજાવો. જો તમે વાંચ્યું હોય ને તો યુપીએસસીના સિલેબસની અંદર અલગ અલગ કુદરતી આપત્તિમાં સુનામી હતું. સુનામી કેમ આવે? દરિયાની અંદર ભૂકંપ, જ્વાળામુખી અથવા હિમશિલા પડે તો એના કારણે સુનામી આવે. કઈ કઈ અસર થાય, નુકસાન શું થાય? ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મતલબ તમારું અહીંયા ડિઝાસ્ટર મેનેજમેન્ટનું નોલેજ ચેક કરવા માંગે છે ફિઝિકલ જીઓગ્રાફી સાથે. સ્માર્ટ સિટી શહેરી ગરીબી અને વિતરણ ન્યાયના મુદ્દાઓને કેવી રીતે સંબોધિત કરે છે? મતલબ શહેરીકરણ સતત વધી રહ્યું છે, તો ભારત સરકાર એક મિશન લઈને આવી કે શહેરોને સ્માર્ટ બનાવી દો, તો સ્માર્ટ સિટી મિશન છે. તો સ્માર્ટ સિટી મિશનમાંથી આ પ્રશ્ન પૂછાઈ ગયો. ભલે જૂનું મિશન છે પણ એ આજે સ્થાનાંતરને ઇફેક્ટ કરે છે. હવે જ્યારે આપણે મેન્સના ક્વેશ્ચન આન્સર લખશું તો અહીંયા છે ને લાઈવ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ છે. મતલબ આ રીતે તમે જોઈ શકો કે કયો કયા પ્રશ્ન છે. આ પ્રશ્નને અહીંયાથી જ ચેક કરીને તમને આપવામાં આવશે. સાથે જે કંઈ બી કોમેન્ટ હશે, માની લો કે પ્રશ્નમાં તમે જે નીચે આપણે માર્ક આપશું, માની લો કે કોઈ પ્રશ્ન 10 માર્કનો પૂછશું, 15 માર્કનો પૂછશું, તો આપણે નીચે અંદર માર્ક લખીને આપશું કે આમાંથી કેટલા માર્ક આવ્યા આ પ્રશ્નમાંથી, કયા પ્રશ્નમાં કયા પ્રકારની ભૂલ કરી. આપણે એવું નહીં કરીએ કે ખાલી પ્રિલિમની તૈયારી કરતા હશું અને અધિકારી તમને મેન્સ બનાવશે, પણ પ્રિલિમ સાથે સાથે આપણે કઈ પરીક્ષાની તૈયારી કરશું તો કે મુખ્ય પરીક્ષાની તૈયારી કરશું. અને મેન્સમાં તમે જે ક્વેશ્ચન લખીને આપો એના આન્સર આ રીતે અહીંયાથી લખીને આપવામાં, આ રીતે તમારા જે ક્વેશ્ચન છે એને ચેક કરીને આપવામાં આવશે આન્સરને. અને જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં બાજુમાં સજેશન લખવામાં આવશે કે ભાઈ આવી આવી ભૂલ છે. એટલે જ્યારે શરૂઆતથી જ આપણે પ્રિલિમની તૈયારી કરતા હશું, સાથે સાથે મુખ્ય પરીક્ષાની તૈયારી પણ કરતા હશું. મેન્સના આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ પણ આપણે શરૂઆતથી જ કરશું. બરાબર છે. અહીંયા તમે જોઈ શકો કે આ મેન્ટરશિપ છે. મેન્ટરશિપનો અર્થ થયો કે તમને અમુક નિશ્ચિત સમયગાળે આપણે મુલાકાત કરતા હશું. તમારું વાંચવાનું કેવું ચાલે છે, કયો વિષય તમે વાંચી રહ્યા છો, કોઈ સમસ્યા છે કે નહીં, એ આ રીતે આપણે આખું લિસ્ટ બનાવશું કે ભાઈ ન્યૂઝપેપર કઈ રીતે વાંચવું. પહેલાં વાંચવાની ક્રોનોલોજીમાં પહેલાં કયા વિષયને રાખો, કયા વિષયને પછી રાખો, એની પર આપણે ચર્ચા કરશું. બરાબર છે. પણ આ વસ્તુ બહુ જ મહત્ત્વની છે કે ભાઈ મેન્સના આન્સર રાઇટિંગ છે. કારણ કે લોકો શું કરે ખબર છે, પહેલાં છે ને પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરે. હવે પ્રિલિમ પરીક્ષા પૂરી થાય ને પછી એને ખબર પડે કે પ્રિલિમ પાસ થઈ પછી મેન્સની તૈયારી શરૂ કરે. હવે યુપીએસસી હોય કે જીપીએસસી હોય, તમે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા વચ્ચેનો સમયગાળો જોવો ને તો માંડ 3 થી 4 મહિના હોય. હું તો મેક્સિમમ કહું છું 4 મહિના તો મેક્સિમમ. હમણાં પ્રિલિમ લેવાની, એની મેન્સ પરીક્ષા 10મા મહિનામાં છે, એટલે 4 મહિનાનો સમયગાળો મેક્સિમમ હોય છે. હવે તમે 10 થી 11 મહિના પ્રિલિમની તૈયારી કરો અને જેના આધારે અધિકારી બનવાના છો એની તૈયારી તમે માત્ર 3 થી 4 મહિના જ કરો, તો એ વસ્તુ યોગ્ય કહેવાય કે અયોગ્ય કહેવાય? તો યોગ્ય કહેવાય. માટે શરૂઆતથી જ પ્રિલિમની સાથે સાથે કઈ પરીક્ષાની તૈયારી કરવી જોઈએ? તો કે શરૂઆતથી જ પ્રિલિમની સાથે સાથે તમારે મુખ્ય પરીક્ષાની પણ તૈયારી શરૂઆતથી જ રાખવી જોઈએ. બરાબર છે. બંને પરીક્ષાની તૈયારી સાથે જ કરવી જોઈએ. ટેસ્ટ આપણે જોશું જીઓગ્રાફીની અલગ અલગ, આપણે ફૂલ ટેસ્ટ 9 ટેસ્ટ જેટલું આયોજન કરશું. એકની અંદર 50 MCQ હશે. પ્રિલિમની ટેસ્ટની વાત કરીએ તો 10 માર્કના ડિસ્ક્રિપ્ટિવની પણ ટેસ્ટ હશે. બરાબર છે. ડિસ્ક્રિપ્ટિવના અને ફૂલ સબ્જેક્ટ 100 માર્કની જે ફૂલ ટેસ્ટ છે
એ પર આપણે લેશું. માની લો કે આખો વિષય પૂરો થઈ જાય પછી આપણે ફૂલ ટેસ્ટ હશે, એની અંદર ઘણા બધા એકસાથે ચેપ્ટરનો સમાવેશ થતો હશે. બરાબર છે. જીપીએસસી અને યુપીએસસીની નવી ઓફલાઈન અને લાઈવ બેચ જે છે એ શરૂ થઈ રહી છે. આમાં તમે અત્યાર સુધીમાં 2300 કરતાં વધારે સિલેક્શન લિબર્ટી કેરિયર એકેડેમીમાંથી થઈ ગયા છે. એડમિશન ઓપન છે. બેઝિક ટુ એડવાન્સ લેવલ કોર્સ 8 કરતાં વધારે જે એક્સપિરિયન્સવાળી ફેકલ્ટીની ટીમ છે એ તમને કોચિંગ આપશે. અહીંયાથી જ તમને મટીરિયલ આપવામાં આવશે. 1 વર્ષમાં તમે માની લો કે કોલેજના 3જા વર્ષમાં છો તો 1 વર્ષમાં જોડાઈ શકો, એસવાયમાં હોય તો 2 વર્ષમાં જોડાઈ શકો, ટીવાયમાં હોય પહેલા જ વર્ષમાં હોય છો, એફવાયમાં તો 3 વર્ષમાં. તમે જે પ્રકારે 1, 2, 3 વર્ષનો કોર્સ લેવો એ રીતે લઈ શકો છો. જોડે જોડે મેન્સના પણ આન્સર રાઇટિંગ કરશું આપણે, મેન્ટરશિપ પણ તમને મળશે. બરાબર છે. અહીંયા જો ઓફલાઈન આવો છો તો તમને રીડિંગ રૂમની ફેસિલિટી પણ મળશે. મોટિવેશન અને ગાઈડન્સ સેશન જે ઓલરેડી પાસ આઉટ ઓફિસર્સ છે એના દ્વારા ગાઈડન્સ સેશન અવારનવાર આપણે એમને બોલાવશું. એમે કઈ સ્ટ્રેટેજી અપનાવી હતી એના વિશે એ લોકો ચર્ચા કરશે. ડિસ્ક્રિપ્ટિવ અને ઓબ્જેક્ટિવ ટેસ્ટ હશે. ઇન્ટરવ્યૂનું ગાઈડન્સ પર આપવામાં આવશે કે ભાઈ ઇન્ટરવ્યૂની અંદર કયા પ્રકારનો પોશાક પહેરો, કઈ બાબતો ઇન્ટરવ્યૂની અંદર ધ્યાનમાં રાખવી, આ દરેક વસ્તુ. ઓફલાઈન આવવા ઈચ્છો છો તો તમારે લિબર્ટી કેરિયર એકેડેમી, આશ્રમ રોડ, સેલ્સ ઇન્ડિયાની સામે અમદાવાદ આવવાનું રહેશે. ઓનલાઈન જોડાવા તમે ઈચ્છો છો તો પ્લે સ્ટોરમાંથી લિબર્ટી કેરિયર એકેડેમીની એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે. બરાબર છે. ડન છે. વધારે માહિતી માટે 9851 086 72 આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. રેડી છે? ડન છે. ચાલો હાલ પૂરતું આપણે આટલું રાખીએ. મળીએ ફરીથી નવા લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત.